નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો સમાનાર્થી જે શબ્દો આપણે જોયા, ત્યારબાદ વિરુદ્ધાર્થી જોયા અને તેમના આપણે કમ્બાઈન લેક્ચર પણ બનાવી દીધેલ છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવી પુસ્તકોની એમેઝોનની લિંક છે, તો આપ ત્યાંથી ખરીદી શકો છો। તો આવી જાય આપણા લેક્ચર પર। તો અર્થભેદ, જોડણી ભેદ શબ્દો એક સમાનાર્થીનો જ ભાગ આપણે ગણી શકીએ છીએ, તો તેનો આજે આપણે અભ્યાસ કરવાના છે। સૌપ્રથમ આપણે લઈશું આપણા જે પાઠ્યપુસ્તકના છે તેનો જ આમાં સમાવેશ કરેલ છે આ લેક્ચરમાં। ત્યારબાદ આપણે સાર્થ જોડણી કોષ અને ભાષા સૌંદર્ય અને ભાષા વિવેકનું ત્યારબાદ ત્રીજો લેક્ચર આપણે લઈશું। એટલે 3 લેક્ચરમાં આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। થોડોક ઇન્ટ્રોડક્શન હતો શરૂઆતમાં। તો સર એટલે થાય સરોવર, ને સર આપણે બોલતા હોઈએ સર જ, પણ આવી રીતે જે લખાય તેનું નામ થાય બાણ। સાર એટલે થાય સારાંશ, મદદ, લાભ અથવા ખુશાલી। ને સાર એટલે શું થાય? કાણું અથવા છિદ્ર। તો જે પીળા કલરથી હાઇલાઇટ કરેલ છે શબ્દો તે થોડાક મહત્વના છે, તો થોડાક વધારે તે ધ્યાનથી જોવા। સૂર એટલે શૌર્ય, જુસ્સો, પરાક્રમી કે શૂરવીર। ને સૂર એટલે અવાજ, આ રીતનું સૂર હોય તો તેને અવાજ કહેવાય, ને આમનું હોય તો શૌર્ય। કેસ એટલે મુકદ્દમો કે ટ્રાયલ, ને કેસ એટલે શું થાય? વાળ। પાસ એટલે ઉત્તીર્ણ, બાજુ, પાસું, મંજૂર, પસંદ કે પસાર, આ બધું પાસનો અર્થ છે। ને આ રીતનો પાસ લખેલ હોય તો તેનો અર્થ થાય છે ફાંસો। ત્યારબાદ આગળ જોઈએ આપણે, દિન એટલે દિવસ, ને આવી રીતનું દિન લખેલ હોય તો તેને કહેવાય ગરીબ। પૂર એટલે નગર અથવા શહેર, ને આમનું લખીએ તો રેલ અથવા નવા પાણીનું નદીમાં જોશબંધ આવવું તો તેને કહેવાય પૂર। અહીં એટલે સાપ, ને અહીં એટલે અહીંયા અથવા તો આ સ્થળે, તેને પણ આપણે આવી રીતે લખીએ તો અર્થ બદલાઈ જતું હોય છે। ગુણ એટલે થાય મૂળ, લક્ષણ અથવા જાતિ સ્વભાવ, ને ગુણ એટલે થેલો, કોથળો અથવા બોરી, જે આપણે સામાન્ય રીતે અમુક વાર જે મિત્રો ખેડૂત વર્ગ સાથે સંકળાયેલ છે તેમણે આ ગુણ ઉચકી હશે તો તેમને વધારે ખ્યાલ આવી જાય। ધૂની એટલે નદી, ને ધૂની એટલે શું થાય? તરંગી। ત્યારબાદ નાસ્તો એટલે દોડતો અથવા નાસવું તે, નાસ્તો એટલે શું થાય? શિરામણ અથવા અલ્પાહાર। તો આટલો આમાં ડિફરન્સ છે। માં એટલે માતા, ને માં એટલે શું થાય? અંદર। આગળ જોઈએ તો પાણી એટલે પીવાનું કુદરતી પ્રવાહી અથવા તો જળ, તો તેને આપણે પાણી કહેતા હોઈએ છીએ। ને ત્યારબાદ બીજું પાણી છે તેને શું કહેવાય છે? હાથ। ચીર એટલે લાંબુ, લાંબા વખત સુધી, ને ચીર એટલે શું થાય? વસ્ત્ર। ગોળ એટલે ગોળાકાર, ને આવી રીતે ગોળ લખ્યું હોય તો શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય, જેને આપણે આવી રીતે લખીએ તો એ ગોળ થઈ જતું હોય છે। મોર એટલે એક પક્ષી છે, આપણે જોયું છે। ને મોર એટલે આંબા, આંબલી વગેરેના ફૂલ આવે ને તેને આપણે આવી રીતના લખીએ તો એને એ મોર કહેવાય છે। નર એટલે મનુષ્ય, ને નળ એટલે પાણીની ચકલી અથવા નળ રાજા। પાર એટલે છેડો, અંત અથવા હદ અથવા તો સીમા, જે આપણે આમ એક બાજુથી બીજી બાજુ નીકળી જઈએ તેને પાર કહેતા હોય છે। અને પાડ એટલે સૈન્ય, ગાયોના ટોળામાં ભળીને આવતું ધાડપાડુઓનું ટોળું, તળાવ કે સરોવરનો કિનારો, તેને પાડ કહેતા હોય છે। વડ એટલે થાય આમળો, યુક્તિ અથવા તો થાય કરામત। ને વર એટલે ઉત્તમ વર રાજા, ઉત્તમ અથવા વર રાજા અથવા તો થાય વરદાન। લાલ તો શું છે? એક રંગ છે। ને લાળ એટલે મોઢામાં જળતો પાચક રસ, તેને કહેવાય લાળ। કાલ એટલે ચાલતા દિવસની આગળનો કે પાછળનો દિવસ, તેને કાલ કહેતા હોય। ને કાળ એટલે શું થાય? સમય। માળી એટલે ફૂલ ઝાડ ઉછેરનાર કે ફૂલ વેચનાર, તેને આપણે માળી કહેતા હોઈએ છીએ। ને મારી એટલે શું થાય? પોતાની। જારી એટલે ચાર્યું અથવા જાર કર્મ, ને જાળ એટલે શું થાય? ભમરડા ફેરવવાની દોરી, તો તેને જાળ કહેવાય। ત્યારબાદ છે ગાલ એટલે માણસના મોંની બે બાજુનો ભાગ, આપણને ગાલ હોય છે તે। ને ગાળ એટલે શું થાય? અપશબ્દ।
આગળની તરફ વધીએ તો ગાડી એક વાહન, આપણે ગાડીઓ સામાન્ય રીતે રહેતી જ હોય છે બધા જોડે, તો તેને ગાડી. ને ગાંડી એટલે બાજીમાં અવળી ચાલતી કૂટી, તેને ગાંડી કહેવાય. ઢગ એટલે થાય ઢગલો, ને ઢંગ એટલે વર્તન અથવા તો શું થાય રીતભાત. સત એટલે સાચું, સારું અથવા તો થાય યથાર્થ. ને સંત એટલે સાધુ અથવા પવિત્ર. જગ એટલે થાય જગત. ને જંગ એટલે શું થાય મોટી લડાઈ અથવા તો થાય યુદ્ધ. ભાગ એટલે અંશ કે હિસ્સો. ને ભાંગ એટલે ગાંજાની કડી તથા પાંદડા તેનું બનાવેલું પીણું, તો તેને કહેવાય ભાંગ. સામાન્ય રીતે હોળી વખતે, શિવરાત્રી વખતે લોકો પીતા હોય છે, તો તેને કહેવાય પેલું ભાંગ. રગ એટલે નસ કે મનોવૃત્તિ. ને રંગ એટલે લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી, તેને રંગ કહેવાય. રજ એટલે થોડું, જરાક અથવા તો ધૂળનો કણ. ને રંજ એટલે દુઃખ, ખેદ કે દિલગીરી, તેને કહેવાય રંજ. સાજ એટલે શણગાર, ને સાંજ એટલે શું થાય સંધ્યાકાળ. ગજ એટલે હાથી, લંબાઈ ભરવાનું 24 તસુનું માપ, તેને આપણે ગજ કહેતા હોય. ને ગંજ એટલે શું થાય ઢગલો. ઉદર એટલે શું થાય પેટ. ને ઉંદર એટલે એક પ્રાણી છે, તો તેને આપણે કહેતા હોઈએ છીએ. આંકડો એટલે એક વનસ્પતિ છે, ને આંકડો એટલે સંખ્યા. આંકડો આપણે કહીએ ને સોમવારે મહાદેવજીના મંદિરે જઈને ચડાવતા હોય તે આંકડો. ને આંકડો એટલે સંખ્યા, ડિજિટ એમ અંગ્રેજીમાં. ત્યારબાદ છે અકસ્માત એટલે એકાએક, ઓચિંતું કે અણધાર્યું. ને અકસ્માત આવી રીતે હોય તો હોનારત અથવા અણધાર્યો બનાવ. અધર એટલે હોઠ નીચેનો હોઠ. ને અધ્ધર એટલે ટેકાવીને, અનિશ્ચિત હોય તેને અધ્ધર કહેવાય. અપેક્ષા એટલે શું થાય ઈચ્છા અથવા આશા. ને ઉપેક્ષા એટલે તિરસ્કાર અથવા તો અવગણના કરે તેને શું કહેવાય ઉપેક્ષા. અજબ એટલે નવાઈ ઉપજે એવું. ને અબજ એટલે અબ્જ, 100 કરોડની સંખ્યા. અભિનય એટલે વેશ ભજવવો તે. ને અભિનવ એટલે શું થાય તદ્દન નવ. અસ્ત્ર પરથી આકાશ, ને આકાશમાં ફેંકવાનું સાધન, તો તેને કહેવાય હથિયાર, તો તેને કહેવાય અસ્ત્ર. દાખલા તરીકે ભાલું આકાશમાં ફેંકે તેને. શસ્ત્ર એટલે હાથમાં પકડીને લડવાનું હથિયાર. અ પરથી આકાશ યાદ રાખવાનું, તો હવામાં ફેંકીએ તો ફેંકવાનું હથિયાર એટલે અસ્ત્ર. અને શસ્ત્ર એટલે હાથમાં પકડી, એનાથી વિરુદ્ધ. આ થોડુંક આપણને અમુક વાર કન્ફ્યુઝિંગ કરી દે એવો પોઈન્ટ છે. એટલે આજ એટલે આજે, ચાલુ દિવસ. ને આજ એટલે આ વિના કોઈ નહીં, આજ એમ. આરસ એટલે સંગે મરમરનો પથ્થર. ને આળસ એટલે સામાન્ય રીતે આપણે બધા કરતા હોઈએ તે આળસ અથવા એદીપણું કે સુસ્તી. ઇનામ એટલે શું થાય બક્ષિસ. ને ઈમાન એટલે પ્રામાણિકતા, આસ્થા અથવા તો થાય શ્રદ્ધા. કઠોળ એટલે કઠણ અથવા તો નિર્દય. ને કઠોળ એટલે દાળ પડે એવું દ્વિદળ અનાજ, તેને કહેવાય કઠોળ. સુધા એટલે શું થાય ભૂખ. ને સુધા એટલે શું થાય અમૃત. ગણ એટલે ટોળું અથવા સમૂહ. ને ધણ એટલે શું થાય મોટો હથોડો. ગૃહ એટલે થાય ઘર. ને ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો અથવા પ્લેનેટ. ગોર એટલે શું થાય પુરોહિત. ઘોર એટલે બિહામણું. ને ડામ એટલે ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે. એનો સમાન જેવો દામ એટલે પૈસા અથવા કિંમત. દામ ને દામમાં આટલું ડિફરન્સ છે. ઢાલ એટલે પ્રહાર, ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન કે રક્ષક વસ્તુ. ને ઢાળ એટલે ઢોળાવ અથવા તો ઉતાર. ડોસી એટલે ઘરડી સ્ત્રી. ને દોશી એટલે કાપડ વેચનારો ફેરિયો. એક અટક છે દોશી પણ, ને કાપડિયો, આ તેના અર્થ છે. દોષી એટલે દોષવાળું અથવા અપરાધી. ને ધણ એટલે ગાયોનું ટોળું. ને ધન એટલે દોલત, પૈસો અથવા સમૃદ્ધિ, જે અત્યારે મેળવવા આપણે મથી રહ્યા છીએ.
નિધન એટલે મૃત્યુ ને નિર્ધન એટલે ગરીબ અથવા તો કંગાળ. પરિણામ એટલે ફળ અથવા તો થાય નતીજો ને પરિમાણ એટલે શું થાય? માપ. પોષ એટલે થાય ખોભો ને પોષ એટલે ગુજરાતી મહિનો વિક્રમ સંવતનો 3જો મહિનો, તેને આપણે પોષ કહેતા હોઈએ છીએ. પ્રણામ એટલે નમસ્કાર ને પ્રમાણ એટલે માપ, પુરાવો અથવા તો સાબિતી. પ્રસાદ એટલે નૈવેદ્ય અથવા કૃપા ને પ્રાસાદ એટલે મહેલ અથવા તો ભવન. બોલવું એટલે થાય ઉચ્ચારવું અથવા તો કહેવું ને બોળવું એટલે પ્રવાહીમાં ડૂબાવવું. આ તેના સમાન લાગતા એવા અર્થ છે. ભરવું એટલે ખાલી હોય તેમાં મૂકવું, સંઘરવું, જે આપણે અનાજ હોય તેને કહે. ને ભળવું એટલે ભેગું મળી જવું. ભવન એટલે થાય મકાન ને ભુવન એટલે લોક. તો થોડોક યાદ રાખજો. આગળ જોઈએ. મણ એટલે 40 શેરનું, તોલ અથવા 20 કિલો ને મન એટલે દિલ અથવા તો ઈચ્છા. મરવું એટલે મૃત્યુ પામવું ને મળવું એટલે ભેગા થવું, જડવું અથવા તો થાય ભળવું. માણ એટલે ગાગર, હદ, સીમા કે કેપ ને માન એટલે આબરૂ, પ્રતિષ્ઠા કે આદર. રણ એટલે થાય રેતાળ વિસ્તાર ને રન એટલે થાય ક્રિકેટની રમતનો આંક. આપણે રન દોડતા હોઈએ છીએ તેને રણ, તે આપણે કચ્છનું રણ તે. લક્ષ એટલે લાખ ને લક્ષ્ય એટલે ધ્યેય અથવા તો હેતુ. સત એટલે થાય 100 ને સત એટલે થાય સત્ય. સાલ એટલે ઊનમાંથી બનાવેલ ઓઢવાનું વસ્ત્ર, તો તેને કહેવાય સાલ ને સાલ એટલે વર્ષ, એક વૃક્ષ. એક વૃક્ષ પણ થાય ને એક વૃક્ષનું નામ છે એમ સાલ, ને સાલ એટલે વર્ષ પણ થતું હોય છે, એટલે કે ઈયર. શ્રીમંત એટલે પૈસાદાર ને શ્રીમંત એટલે અગરણી, આવનાર બાળકને આશીષ મળે તે માટે 7મા 8મા મહિને સગર્ભા સ્ત્રીનો ખોડો ભરવાની વિધિ, તેને કહેવાય શ્રીમંત. સાંભળવું એટલે એકઠું કરવું અથવા યાદ આવવું ને સાંભળવું એટલે શ્રવણ કરવું અથવા ધ્યાન પર લેવું. સ્વગત એટલે પોતાની સાથે જ અથવા મનમાં કહેવું ને સ્વાગત એટલે શું થાય? આવકાર અથવા તો સત્કાર. કૂચી એટલે ગલી અથવા મહોલ્લો ને કૂંચી એટલે ચાવી અથવા તો ઉપાય. ખાધ એટલે ખોટ અથવા નુકસાન ને ખાંધ એટલે શું થાય? ખભું. ચૂક એટલે ભૂલ અથવા કસર ને ચૂંક એટલે પેટની આંકડી અથવા તો નાની ખીલી. નિશ્ચિત એટલે નક્કી કરેલો ને નિશ્ચિંત એટલે ચિંતા વગરનો. આગળ જોઈએ. બગલો તો એક પક્ષી અથવા નર બગલું ને બંગલો એટલે એક પ્રકારનું મકાન. ભાગવું એટલે થાય નાસવું ને ભાંગવું એટલે શું થાય? તોડવું. મહી એટલે દહીં અથવા પૃથ્વી ને મહી એટલે થાય અંદર. મૂડી એટલે પૂંજી અથવા ધન ને મુંડી એટલે શું થાય? માથું. મે એટલે અંગ્રેજી 5મો મહિનો ને મે એટલે હું નું સકર્મક ભૂતકાળનું રૂપ. સારું એટલે ને માટે અથવા વાસ્તે ને સારું એટલે સરસ, ભલું, શુભ, સુંદર, સમસ્ત અથવા આખું. ત્યારબાદ આગળની તરફ જોઈએ તો આગળના શબ્દો છે. અફર એટલે ફરે નહીં તેવું, નિશ્ચિત ને અફળ એટલે નિષ્ફળ, ફળ વિના. આકરું એટલે થાય કઠણ, તીવ્ર અથવા અસહ્ય ને આકડું એટલે અધીરું, ઝટ ગુસ્સે થવું અથવા ઉતાવળું. આર એટલે પરોણી, અણી અથવા કાંજી ને આડ એટલે ખોટો આરોપ, આક્ષેપ અથવા તો થાય કલંક. અલી એટલે ભમરો ને અલી એટલે સખીને આપણે સંબોધન જે કહેતા હોય, અલી ક્યાં જાય છે, તો એ. અંશ એટલે ભાગ ને ઓંશ એટલે વજનનું એક માપ, એક અંગ્રેજી વજન.
ઉપહાર એટલે ભેટ ને ઉપાહાર એટલે નાસ્તો. અલ્પાહાર એટલે નાસ્તો થાય. ઉછરવું એટલે પાલન પોષણ અને સાંભળથી મોટા થવું. ને આવી રીતનું ઉછળવું હોય તો તેનો અર્થ થાય છે કૂદવું. એકાકી એટલે એકલું અથવા નિરાધાર ને એકાંકી એટલે એક અંકવાળું. કડું તો એક પ્રકારની કડવી ઔષધિ છે ને કડું એટલે હાથનું ઘરેણું. કમર એટલે કમર અથવા કેડ ને કમળ તો એક ફૂલ અથવા તો કમલ. ત્યારબાદ આ છેલ્લું છે આપણે કાગડો તો એક કાળું પક્ષી ને કાગડો એટલે લખવા વગેરેના કામની એક બનાવટ, પત્ર અથવા પત્રિકા, આપણે જે કાગળો વાપરતા હોઈએ છીએ તે. તરી એટલે હોડી અથવા તો મલાઈ ને તળી એટલે જોડામાં પગના તળિયાને અડીને રહેતી ચામડીની પટ્ટી જે નીચે રહે છે તે. તૂટક એટલે છૂટું પડી ગયેલું અથવા તો ખંડિત ને તૂતક એટલે વહાણના ઉપલા ભાગમાં કરેલી એક સપાટી, તેને તૂતક છે. મઠ એટલે કઠોળ અથવા સાધુનો આશ્રમ ને મઠ એટલે ડેલું અથવા માતાનું સ્થાનક. વાર એટલે અઠવાડિયાનું દરેક દિવસ ને વાળ એટલે શું થાય? કેસ. ત્યારબાદ શંકર એટલે શિવ અથવા તો શુભકર ને શંકર એટલે ભેળસેળ અથવા તો મિશ્રણ. શાખ એટલે આબરૂ, વટ અથવા સાક્ષી ને શાખ એટલે બારણાના ચોકઠાના ઉભા ટેકા, બારણા માટેનું ચોકઠું, બારણું કે આંગણું. વાસ એટલે વસવાટ અથવા મુકામ ને વાંસ એટલે એક ઝાડ છે. ત્યારબાદ આપણે આગળ શરૂ થશે નેક્સ્ટ લેક્ચરમાં ભાષા સૌંદર્ય અને સાર્થ જોડણી કોષના જે આપણને કહીને અર્થભેદ ધરાવતા શબ્દો છે તે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. તો આજે આપણે ભાષા સૌંદર્ય અને સાર્થ જોડણી કોષમાં જે શબ્દો આપેલ છે એટલે કે અર્થભેદ, એક જેવા શબ્દો લાગે પણ તેમના અર્થ અલગ રહેતા હોય તો તેનો અભ્યાસ કરવાના છે. ધોરણ 6 થી 12 સુધીના જે આવતા હતા આવા શબ્દો તે તો આપણે આગળના લેક્ચરમાં લઈ લીધેલ છે. ને બીજી વાત, જો તમને લાગે એવું કે કઈ અને મૂંઝવણ થતી હોય કે ભાઈ આપણે કઈ પુસ્તક લેવાની એટલે કે કયા સબ્જેક્ટ માટે, તો એની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એમેઝોનની, તો ત્યાંથી તમે યોગ્ય લાગે તો પરચેસ કરી શકો છો. આ એક સામાન્ય એવી માહિતી હતી. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર. અંતરંગ એટલે તરંગ કે મોજા વિનાનું શાંત અથવા તો અધ્ધર. જે પીળા હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલ છે તે તમારે થોડાક વધારે ધ્યાને લેવા. અંતરંગ, આ છે અતરંગ ને આ છે અંતરંગ. પાસેનું, અંદરના ભાગ્યનું, આત્મીય અથવા તો વિશ્વાસ. અવધિ એટલે નિશ્ચિત સમય, હદ, અંત અથવા તો સમાપ્તિ, તેને આપણે કહેતા હોઈએ છીએ અવધિ. ને અવધિ જો આ રીતે લખેલું હોય તો અવધની ભાષા, અયોધ્યાના પ્રદેશની ભાષા, જેનો અહીંયા ઉલ્લેખ કરેલ છે. ત્યારબાદ આગળ જોઈએ અનલ, અડવાળું અનલ, તો એનો અર્થ થાય અગ્નિ અથવા તો ગુસ્સો. ને અનિલ એટલે શું થાય છે? પવન. અલી અથવા અલી, આવી રીતે એનો સેમ અર્થ થતો હોય છે ભમરો. ને અલી એનો અર્થ થાય સખી, સ્ત્રીવાચક સંબોધન આપણે કહીએ અલી ક્યાં જાય છે એમ, એવી રીતે. ને આમ તમને ના આપેલ હોય તો સામાન્ય અર્થ ભમરો થતો હોય છે. અંગુર એટલે નવી ચામડી ને અંગુર એટલે લીલી દ્રાક્ષ. આહુત એટલે શું થાય? હોમેલું ને આહુત એટલે નિમંત્રેલું. તમારે જોતા રહેવાનું કે કેવી આપણે કહેવાય રસોઈ દીર્ઘઈ છે તે પ્રમાણે. આખું એટલે થાય ઉંદર ને આખું એટલે બધું, ભાંગ્યા વિનાનું, સંપૂર્ણ, તેને કહેવાય આખું. અહીંયા આગળ જોઈએ તો આગરો એટલે નાણાં ભીડનો વખત, તેને કહેવાય આગરો. ને આગલો એટલે થાય પહેલો. આગળો એટલે થાય
ઉલાળો. આયત એટલે કુરાનનું વાક્ય, લંબચોરસ અથવા તો દીર્ઘ તેને કહેવાય આયત. ને આયત એટલે અધીન અથવા તો તાબે. આલુ એટલે ખોટો આરોપ અથવા તો આક્ષેપ. ને આલુ તો એક સૂકો મેવો અથવા તો જરદાળુ હોય તેને આપણે આલુ કહેતા હોઈએ છીએ. આંગળું એટલે થાય આંગળી, ને આગલું એટલે શું થાય? જબલું. થોડુંક યાદ રાખજો. આંગળું એટલે આંગળી, ને આંગલું એટલે જબલું. ઉગાડવું એટલે ઉગે એમ કરવું, ને ઉઘાડવું એટલે શું થાય? ખોલવું. ઉદ્દેશ્ય એટલે શું થાય? લક્ષ્ય. જેને ઉદ્દેશીને કંઈક કહેવાયું હોય તે પ્રયોજન, તો તેને કહેવાય ઉદ્દેશ્ય. ને ઉદ્દેશ એટલે હેતુ, ધારણા, ઈરાદો કે ઉલ્લેખ. ઊંટ એટલે થાય ઘાસ પાંદડું, ને ઊંટ તો એક પશુ છે જેને આપણે ઊંટ રણનું વાહન જેને કહેવાય તે. ઉરુ એટલે વિશાળ અથવા તો મોટું, ને ઉરુ એટલે જાંઘ અથવા તો શું થાય? સાથળ. ઉરુ તો કોષ ખેંચવા માટે કરેલો ઢાળ અથવા તો ઓલણ. તો આ ત્રણેય શબ્દના અર્થ તમારે જોઈ લેવા. ત્યારબાદ ઉખર એટલે જેમાં કાંઈ પાકે નહીં તેવી જગ્યા અથવા ખારાટવાળી જમીન. ને ઉખડ એટલે ખાંડણીઓ, 4 બળદવાળા ગાડા, આગલા 2 બળદોનું ભૂસરું હોય તેને આપણે ઉખડ કહીએ. ઓસ એટલે ઝાકળ, ને ઓંસ એટલે એક અંગ્રેજી વજન છે તેને ઓંસ આવી રીતે કહેવાતું. કુખ એટલે દર્ભ અથવા કુશ, ને કુખ એટલે શું થાય? ગર્ભાશય. કૂચ એટલે સ્ત્રીની છાતી, ને કૂચ એટલે લશ્કરી કવાયત જે કરતે કે આગે કૂચ કરો એમ, તો એ લશ્કરી કવાયત છે જો આ રીતનું હોય તો. ત્યારબાદ છે કુલ એટલે એકંદર અથવા વંશ, ને કુલ એટલે કિનારો. પૂજન એટલે ખરાબ જન, ને પૂજન એટલે પૂજવું તે. ખચિત એટલે બેસાડેલું અથવા તો જડિત, ને ખચિત એટલે શું થાય? અવશ્ય. જીત એટલે જીતાયેલું, ને જીત એટલે ફતેહ અથવા વિજય. આગળ જોઈએ આપણે. તેમાં છે નીંદવું એટલે નિંદા કરવી, ને નીંદવું એટલે નકામું ઘાસ દૂર કરવું. ત્યારબાદ પાણી એટલે શું થાય? હાથ. ને આ રીતનું પાણી હોય તો એનો અર્થ થાય જળ અથવા નીર. પતિ એટલે સ્વામી, ને પતિ એટલે પૂર્ણ થઈ. બીન તો એક પ્રત્યય છે, બીન અનામત એવી રીતે હોય. તેને બીન તો એક વાદ્ય, જે સાપ ની આગળ આપણે વગાડીએ છીએ ને તે. વધુ એટલે વધારે, ને વધુ એટલે શું થાય? બહુ. કેરું એટલે સંબંધ દર્શકનું પ્રત્યય, ને કેરું એટલે કેળાનું ફળ. કેરી એટલે આંબાનું ફળ, ને કેરી એટલે ઉચકવું, કેરી જે આવી રીતે લખાય ત્યારે. કેસ એટલે વાળ, ને કેસ એટલે નગદ અથવા રોકડ નાણું. કોટ એટલે કિલ્લાની દિવાલ, ને કોટ એટલે શું થાય? પલંગ. કોઠી એટલે વખાર અથવા તો પેટી, ને કોઠી તો એક વૃક્ષ અથવા તો કોઠાનું ઝાડ જે આપણે કહેતા હોઈએ છીએ ખાવામાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોણી એટલે ખૂણો પડે તેવું, ને કોણી એટલે ખભા નીચેનો હાથનો સાંધો, એ સાંધાનું અણીદાર હાડકું. કોલ એટલે વચન, ને કોલ એટલે ફોન પર બોલાવવું તે. કોલમ એટલે ડાંગરની એક જાત છે જેનો અહીંયા ઉલ્લેખ કરેલ છે, ને કોલમ એટલે કટાર અથવા તો કોઠો. ખેર એટલે ધૂળ, ખેરો કે ભલે, ને ખેરો એટલે થેલો અથવા બાગ અથવા સિંચાણું. ખોડો એટલે શું થાય? લંગડો, ને ખોડો એટલે સહાર. ખોડ એટલે કવર અથવા તો ખોડિયું, ને ખોડ એટલે શું થાય? ઊંચા. ખોલું એટલે ખુલતું, ઢીલું અથવા તો ફોડું, પહોળું એમ. ને ખોલું એટલે ખીચડી વગેરેનો દાજેલો પોપડો, તેને આપણે ખોલું કહેતા.
ગેર એટલે ઘેરેલો ભૂકો અથવા તો ઝેર, ને ગેર એટલે નિષેધવાચક પ્રત્યય. ગોરો એટલે શું થાય? ઉજળો. ગોરી ચામડીનો પરદેશી માણસ તેને ગોરો કહે. અને ગોરો એટલે આમનું હોય તો ગૌરી વ્રત. ગોળ એટલે વર્તુળ અથવા નાતનું જૂથ કે ગોળ આકાર. અને ગોળ એટલે આપણે શેરડીમાંથી જે બનાવે તે શેરડીના રસને ઉકાળીને બનાવાતો એક ખાદ્ય. ચેન એટલે સોનાની સાંકડી ચેન. ને ચેન એટલે આરામ, ચિહ્ન, સુખ અથવા તો શું થાય? ગમ્મત. ચેર તો એક વનસ્પતિ છે, ને ચેર અંગ્રેજીમાં એનો અર્થ થાય છે ખુરશી. ચોરી એટલે તસ્કરી, ને ચોરી એટલે શું થાય? માહેરો. ચોળી એટલે કબજો અથવા બ્લાઉઝ, ને ચોળી એટલે ચોળાની શીંગ, આપણે ખાવામાં ઉપયોગ કરીએ તે. ત્યારબાદ આગળ જોઈએ. જે એટલે વંદન અથવા નમસ્કાર, ને જે એટલે દરેક અથવા હર કોઈ. ઝેર એટલે બેઠકની ધાર અથવા ઝાંઝર, ને ઝેર એટલે વિષ અથવા ઈર્ષ્યા. ઝોલું એટલે ઝોકું અથવા તો ડોલું, ને ઝોલું એટલે ટોળું અથવા તો થાય ઝુંડ. ટોળી એટલે ટોળકી અથવા મંડળી, ને ટોળી એટલે શું થાય? મસ્કરો. ડેરો એટલે તંબુ અથવા તો પડાવ, ને ડેરો એટલે શું થાય? દફણું. ડોક એટલે ગળું અથવા ગરદન, ને ડોક એટલે બંદરની ગોદી. ડોળ એટલે મહુડાનું બી, ને ડોળ એટલે દંભ અથવા તો થાય દેખાવ. ડોળી એટલે માચી અથવા તો પાલખી. ડોળી એટલે શું થાય? દંભી. તેડ એટલે નોતર, કેડે બેસાડ અથવા તેડ એટલે તટ, કાંઠો કે તરફ. તોય એટલે શું થાય? પાણી. ને તોય એટલે શું થાય? તો પણ. તોરો એટલે છોગું, સિરપેચ અથવા તો પાલો, ને તોરો એટલે મિજાજ અથવા શું થાય? તમામ. તોલું એટલે વજન, ને તોલું એટલે માથું, બોડું માથું. દેન એટલે ઘેનું, ગાય, તાકાત અથવા તો મજાલ, ને દેશ એટલે રાષ્ટ્ર અથવા દિશા. દોર એટલે દોરી, દોરડું, ને દોર એટલે સત્તા અથવા તો અમલ. નેહ એટલે પ્રેમ અથવા તો વહાલ, ને નેહ એટલે હુફાળી, હુકાની નળી અથવા સાંકડી ગલી. પેર એટલે શું થાય? જામફળ. ત્યારબાદ આગળ જોઈએ. પેર એટલે રીત અથવા પ્રકાર, ને ફેર એટલે ફરક અથવા તો તફાવત. ફેર એટલે શું થાય? ગોળીબાર. ફોરમ એટલે મંડળ, ને ફોરમ આવી રીતના હોય તો સુગંધ અથવા ફોરમ. ફોરું એટલે છાંટો અથવા તો ટપકું, ને ફોરું એટલે શું થાય? હલકું. બેગ એટલે એક ઇલકાબ છે અથવા નાયક, ને બેગ એટલે શું થાય? થેલી. બેટ એટલે થાય દ્વીપ, ને બેટ એટલે ક્રિકેટ માટેનું સાધન, આપણે રમવા માટે ઉપયોગ કરીએ છીએ. બેલ એટલે બળદ, ને બોલ, ને આ બેલ આવી રીતે હોય તો ઘંટ, ને બેલ એટલે બળદ. બોલ એટલે શબ્દ, ને બોલ એટલે દડો. બોલ એટલે બોલીએ તે, તો તેનો અર્થ થાય શબ્દ, ને બોલ જે ક્રિકેટમાં વાપરે તે. ભેર એટલે મદદ અથવા વહાર, ને ભેર એટલે સહિત અથવા તો સાથે. મેર એટલે માળાનો અથવા મણકો, મેર એટલે મરણ સૂચક ઉદ્ગાર. મેલ એટલે ટપાલ ગાડી, ને મેલ એટલે શું થાય? ગંદકી, આમનું હોય. મોર એટલે એક પક્ષી છે, મયુર. મોર એટલે મંજરી અથવા તો આગળ. મોરી એટલે ખાડ અથવા ગટર, ને મોરી એટલે મોરડો. લોક એટલે થાય જનતા, ને લોક એટલે તાળું. ત્યારબાદ આગળ જે વેણું એટલે વાંસળી. વેણું વગાડતું, આવું કઈ ગીત આવે છે ને, તે અર્થમાં વાંસળી. ને વેણું એટલે પાણીની ગાડી. વેર એટલે લગી અથવા તો સુધી, ને વેર એટલે શત્રુતા. વેડ એટલે શું થાય? વેળા. ને વેડ એટલે આંકડી અથવા તો તાણ.
વેરણ એટલે વેરવું તે, ને વેરણ એટલે વેર ભાવ રાખનાર. શેર એટલે વાઘ એક વજન, ને શેર એટલે ગઝલની કઢી, ક્યાં શેર બોલાય એમ કરી કહીએ ને આપણે. શોક એટલે ખેદ અથવા સંતાપ, ને શોક એટલે શું થાય? આંચકો. 16 એક સંખ્યા છે, ને 16 એટલે મારનો શરીર પર પડતો લીસોટો, તેને 16 છે. ત્યારબાદ આગળ તરફ હતી. ગડી એટલે ગાંઠ, આંટી કે ઘેર, ને ઘડી એટલે ક્ષણ, કોઠી અથવા તો પ્રસંગ. ગામ એટલે શું થયું? વસવાટનું સ્થળ અથવા તો વતન. ને ઘામ એટલે ઉકળાટ અથવા તો બફારો. બફારો કહીએ તે અત્યારે ઉનાળામાં બહુ થાય, આપણને શું થાય? બફારો અથવા તો ઘામ. ગાલ એટલે મોં બાજુનો ભાગ, ને ઘાલ એટલે પતંગ, એ પંગત અથવા તો નુકસાન. ગુણ એટલે સ્વભાવ, ને ગુણ એટલે કીડો. ઘેર એટલે નિષેધવાચક પ્રત્યય, ને ઘેર એટલે ઘરમાં અથવા તો ઘેરાવ. ઘેરો એટલે ભૂકો અથવા તો ઘેર, ને ઘેરો એટલે ઘેરાવ. ગોડે એટલે પેઠે અથવા માફક, ને ઘોડે એટલે ઘોડા પર, ગોડે કે પેઠે. ગોરી એટલે ગોર વર્ણની, ને ગોરી એટલે ઊંઘણસી. ગોળ એટલે ગોળ આકૃતિ અથવા તો નાતીલાઓનું જૂથ, ને ઘોળ એટલે ગભરાટ. ગોળી એટલે ગુટિકા, પાણી ભરવાની માટલી, ને ઘોડી એટલે ઓગાળીને. જમવું એટલે ખાવું, ને જમવું એટલે ઝરવું, પ્રવાહી તે. જડી એટલે ઔષધિના ગુણવાળું મૂળિયું, ને જડી એટલે રમઝટ અથવા ઝાપટું. જાડી એટલે સ્થૂળ, ને જાડી એટલે જંગલ. ઝાડ એટલે જાડું, જાડી અથવા તો ફાંદો, ને ઝાડ એટલે જ્વાલા. જરા એટલે ઘડપણ, ને જરા એટલે શું થાય? ઝરણું. જરી એટલે લગાર અથવા કસબ, ને જરી એટલે ઝરણ, રેલો કે ઘણું નાનું. જણ એટલે વ્યક્તિ, ને જણ એટલે ઝીણો અવાજ અથવા વરસાદની ઝીણ. ઝેર એટલે તાબે અથવા તો ભૂકો, ને ઝેર એટલે વિષ, ઈર્ષા અથવા તો ઝાંઝર. જોડ એટલે જોડી અથવા તો સોબત, ને જોડ એટલે જૂનું ઝાડ. કટી એટલે થાય કેડ, ને કડી એટલે હૂક અથવા આંકડી. કટકો એટલે શું થાય? ટુકડો. આગળ તરફ વધીએ. કડક એટલે કકડું અથવા કડક, ને કૂટ એટલે કઠણ અથવા તો અઘરું. કૂડ એટલે કપટ અથવા ઠગાઈ. ત્યારબાદ છે કોઠ એટલે કિલ્લો, વંડો, ડગલો કે ડોક. કોડ એટલે અંતરની ઉમેદ, મનોભાવ કે સંહિતા. ને કટક એટલે સૈન્ય અથવા કડું. કડક એટલે કઠણ, કાચું કે ભૂખ્યું. ખાટ એટલે ઢોળિયો, ખાટલો કે લાભ, ને ખાડ એટલે ખાઈ. ઘટવું એટલે ઓછું થવું અથવા ઘસવું, ને ઘડવું એટલે આકાર આપવું, રચવું અથવા ગોઠવવું. જોટો એટલે જોડ, ને જોડો એટલે પગરો. તટ એટલે કિનારો, ને તડ એટલે ફાટ, ચીરો કે પક્ષ. તોટો એટલે ખોટ અથવા તો નુકસાન, ને તોડો એટલે ટોડો, સાંકડું પગનું આભૂષણ અથવા તો મિનારો. પટ એટલે પાસ, અસર અથવા તો પડદો, ને પડ એટલે થર અથવા તો ઢાંકણ. ફાટ એટલે તરડ અથવા ભેદ, ને ફાડ એટલે ચીરી અથવા તો કકડું. રટવું એટલે બોલવું, ને રડવું એટલે રુદન કરવું. વટ એટલે આબરૂ, ને વડ એટલે એક વૃક્ષ છે તેનું નામ. વાટ એટલે રસ્તો અથવા દિવેટ કે પ્રતીક્ષા, અને વાડ એટલે જમીનની આજુબાજુ કાંટા વગેરેથી કરેલી આડ. લાટ એટલે ધરી, મોટો સાહેબ અથવા તો તરમ. લાડ એટલે હસાવી ખેલાવી રાજી રાખવું તે. કઠે એટલે ક્યાં, ને કઢે એટલે ઉકાળે.
કાઠું એટલે કઠણ, શરીરનો બાંધો, ને કાઢું એટલે બહાર ખેંચવું. ઠગ એટલે લુચ્ચું, ઠગનારો, અને ઢગ એટલે ઢગલો. પીઠ એટલે થાય વાંસો, ને પીઠ એટલે ઠરેલ, મેડાનું એક લાકડું, મોટી ઉંમરનું તેનું નામ. બુઠ્ઠું એટલે બુઠ્ઠું, ધાર વિનાનું અથવા જાડી બુદ્ધિનું, ને બુઢું એટલે બુઢું અથવા ઘરડું. મીઠું એટલે ગળ્યું, મધુર અથવા તો નમક. મીંઢું એટલે ઓછા બોલું, ધૂર્ત. વેઠ એટલે વેતરું, ને વેઢ એટલે વીંટી. ડર એટલે થાય ભય, ને દર એટલે ભાવ અથવા તો છિદ્ર. ખોડ એટલે એબ, ખામી અથવા કલંક, ને ખોદ એટલે ધક્કો અથવા તો બખ્તર. ત્યારબાદ દાળ એટલે ડાળી અથવા ડાળું, ને દાળ એટલે ફાડ્યું અથવા પ્રવાહી કે વાની. ડોસી એટલે ઘરડી સ્ત્રી, ને દોશી એટલે કાપડિયો, કાપડ વેચનારો ફેર્યો. બોડું એટલે માથે વાળ વિનાનું, ને બોધું એટલે ખોખરું અથવા તો ઢીલું. લાડ એટલે હસાવી ખીલાવી રાજી રાખવું તે, ને લાદ એટલે ઘોડા ગધેડાનું છાણ. વાડી એટલે બગીચો કે પરિવાર, ને વાદી એટલે મદારી કે ફરિયાદ. સાડી એટલે કિંમતી સાલ્લો, ને સાદી એટલે ઘોડા હાથી પર બેસી લડનાર તે. ખાડી એટલે જમીનમાં ગયેલો દરિયાનો પ્રવાહ અથવા તો ગટર. આ થોડુંક અંદર જતું રહ્યું છે એ બદલ માફી. ને ખાદી એટલે હાથે કાંતેલું સૂતર. ગાડી એટલે વાહન, ને ગાદી એટલે બેસવાનું સાધન કે રાજગાડી. નાડ એટલે નાડી, રગ કે લગામ, ને નાદ એટલે અવાજ અથવા તો ગર્વ. માંડી એટલે મેડી અથવા સધવા, ને માંદી એટલે નાદુરસ અથવા માંદું. કડી એટલે આંકડી કે બેડી, ને કડી એટલે કલિકા. ખડી એટલે ખડી અથવા માટી, ને ખડી એટલે ખલી, કઠોળની દાળ કરવાની જગ્યા. ખાડ એટલે થાય ખાઈ, ને ખાડ એટલે ખાડવાળી ચોકડી અથવા નીક. ખોડ એટલે ખામી, કુટેવ કે લાંછન, ને ખોડ એટલે તપાસ કે ગલેપ. ગડી એટલે ગાંઠ કે આંટી. ત્યારબાદ આગળ જોઈએ. ને ગળી એટલે એક વનસ્પતિના પાંદડામાંથી કરેલ લીલો રંગ અથવા ધોયેલા કપડાને કરવાનો રંગ. ચાકડો એટલે કુંભારનો ચાક. ને ચાકડો એટલે આડણી ભરતકામ કરેલો કપડાનો ચોરસ કકડો. ચડે એટલે ઉપર જાય, ને ચડે એટલે ડગે અથવા તો ખસે. છોડ એટલે રોપો, ને છોડ ને છાલક અથવા તો તરંગ. જડ એટલે નિર્જીવ અથવા સ્થૂળ, ને જળ એટલે પાણી. જાડું એટલે દળદાર અથવા ઘાટું, ને જાડું એટલે કરોડિયાનું બાવું અથવા ફાંસલું. ઝાડ એટલે વૃક્ષ, ને ઝાડ એટલે જ્વાલા અથવા તો આંચ. તાડી એટલે ખજૂરા અથવા તાડનો કેફી રસ, ને તાડી એટલે બે હથેળીઓ અફાડી કરાતો અવાજ, તેને કહેવાય તાડી. તોડવું એટલે છૂટું કરવું અથવા ચૂંટવું, ને તોડવું એટલે ઉપાડવું અથવા તો જોખવું. પાડ એટલે થાય ઉપકાર, ને પાડ એટલે તળાવ કે સરોવરનો કિનારો, પ્રવાહીને વહી જતું અટકાવવા કરેલી આડ. ફાડ એટલે ચીરો અથવા તો કકડો, ને ફાડ એટલે ફલંગ અથવા તો ધાસ. ભાડે એટલે પૈસા આપી વાપરવા, ને ભાડે એટલે જુએ અથવા તો દેખે. ભાડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ વળતર રૂપે અપાતું નાણું. ભાડું એટલે ભલે, ઠીક અથવા વાર. ભોડું એટલે મુંડેલું માથું, ને ભોડું એટલે સાલસ. માડી એટલે માતા, ને માળી એટલે શું થાય? ફૂલ વેચનાર. મેળો એટલે શું થાય? માળ. મેળો એટલે યાત્રા નિમિત્તે ઘણા માણસનું એકઠા થવું અથવા મેળા. રાડ એટલે ચીસ અથવા તો બૂમ, ને રાડ એટલે સળગી ઉઠે તેવું વૃક્ષોમાંથી મળતો એક પદાર્થ. લાડ એટલે પ્યાર અથવા માન, ને લાડ એટલે મોઢામાં ઝરતો પાચક રસ.
લડી એટલે વઢી ઠપકો આપી, અને લડી એટલે ઝૂકીને અથવા નમી. સાડી એટલે કિંમતી સાલો, ને સાડી એટલે પત્નીની બહેન. હડી એટલે દોટ, ને હડી એટલે ખેત મજૂરી કરનાર માણસ. કાન એટલે મરણ પાછળ રોવું અથવા લૌકિકે જવું, ને કાન એટલે શ્રવણેન્દ્રિય, સાંભળવાના તે. કાણો એટલે એક આંખે દેખતો માણસ, ને કાનો એટલે વાસણની કોર અથવા લીટી કે ચિહ્ન. કોણે એટલે કોઈએ પણ, ને કોને એટલે કઈ વ્યક્તિ. કોણી તો ખભા નીચેનો હાથનો સાંધો, ને કોની તો કઈ વ્યક્તિની. ખાણું એટલે જમણ અથવા તો ભોજન, ને ખાનું એટલે ઘરનો ભાગ, ખંડ અથવા ભંડાર. છાણું એટલે છાણને થાપીને સૂકવેલું ચકરડું, ને છાનું એટલે ગુપ્ત અથવા છુપું. જાણ એટલે માહિતી, ને જાન એટલે લગ્નમાં વર સાથે જનારાઓનો સમૂહ, નુકસાન અથવા જીવ. તાણ એટલે તંગી કે ખેંચાણ, ને તાન એટલે આલાપ મસ્તી કે લગની. દાન એટલે જકાત કે ટોલ, ને દાન એટલે પુણ્યાર્થે આપવું તે. ધન એટલે ટોણું, ને ધન એટલે દોલત અથવા સંપત્તિ. ધૂણી એટલે ધુમાડી, ને ધૂની એટલે તરંગી અથવા ધૂનવાળું. નાણું એટલે ધન અથવા પૈસો, ને નાનું એટલે કદ ઉંમરમાં ઓછું. પાણી એટલે જળ, નૂર, તેજ કે આબરૂ. પાણી એટલે હેડી. પાણો એટલે પથરો, ને પાનો એટલે પોરસ અથવા તો જુસ્સો. ભાણ એટલે શું થાય? સૂર્ય. ને ભાન એટલે શુદ્ધિ, હોશ અથવા સમજ. માણ એટલે ગાગર, ને માન એટલે પ્રતિષ્ઠા, આદર અથવા અભિમાન. રાણી એટલે રાજાની પત્ની, ને રાની એટલે જંગલી. રેણ એટલે ધાતુની સંધિ કરવાનું ઝારણ અથવા રજ, ને રેન એટલે રાત અથવા લગામ. વાણી એટલે વચન, બોલી, વાચા કે સુર, ને વાની એટલે જણસ, ભોજનની વાનગી. ત્યારબાદ શાણ એટલે કસોટીનો પથરો, શરાણ અથવા શાંતિ, ને શાન એટલે ભપકો અથવા દેખાવ. શાણું એટલે ડાહ્યું અથવા સ્વપ્નું. શાનું એટલે શા માટેનું, શેનું, ને વેણ એટલે શબ્દ, વચન અથવા પ્રતિજ્ઞા. વેન એટલે વહેણ અથવા હઠ. ફના એટલે પાયમાલ, ને ફણા એટલે સાપની ફેણ. જાણી એટલે જાણ થઈ, ને જાની એટલે પુરોહિત, એક અટક અથવા જીવલેણ. સમ એટલે શાંતિ અથવા ક્ષમા, ને શમ એટલે સરખું અથવા સોગંદ. શાન એટલે દેખાવ અથવા ભપકો, ને શાન એટલે ઈશારો અથવા સમજા. શૂર એટલે શૌર્ય, વીર અથવા બહાદુર, ને સૂર એટલે વિદ્વાન, અવાજ કે સૂર્ય. શરત એટલે બોલી, હોડ કે કરાર, ને શરત એટલે નજર, ધ્યાન અથવા સ્મૃતિ. સાર એટલે કાણું અથવા છિદ્ર, ને સાર એટલે ઉત્તમ, સત્વ, સારાંશ, તાત્પર્ય, લાભ અથવા તો ઉમંગ. સાપ એટલે બદદુઆ, ને સાપ એટલે નાગ, સર્પ કે ભુજંગ. શેર એટલે ગઝલની કડી, રતલ અથવા સિંહ, ને શેર એટલે માળા, સહેલ કે ધારો. સૂચિ એટલે પવિત્ર અથવા શુદ્ધ, ને સૂચિ એટલે યાદી. મસકો એટલે પાણીના સાધનો, ને મસકો એટલે માખણ. નાશ એટલે કુંવારી, વિનાશ કે નુકસાન. નાશ એટલે ઠામ ઠેકાણું, નાકથી વરાળ લેવી તે. નસો એટલે કેપી ચીજથી ચડતો કેપ, ને નસો એટલે નસ અથવા રક્તવાહિની. રાસ એટલે દોરડું, ઢગલો, સરેરાશ, ભાગીદારી કે વ્યાજ મુદત. ને રાસ એટલે દાંડિયાથી લેવાતા ગરબા, લગામ કે ભૂસેર. હાસ એટલે નિરાત કે જંપ, ને હાસ એટલે હાસ્ય. પેશી એટલે માંસપેશી અથવા કેસની સુનાવણી, ને પેશી એટલે અંદર જઈ. હસે એટલે હોય, ખેર, હસે એટલે હસવું તે. સબ એટલે મડદું, ને સબ એટલે બધું અથવા સર્વ. વાસ એટલે કાગવાસ. તો મિત્રો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ કરીએ. આ પછી 2 લેક્ચરો ભણશે, એમાં આ સંપૂર્ણ કહેવાય ને
કે પ્રકરણ પૂર્ણ થઈ જશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો ઘણો સમય થઈ ગયો, આપણે કહેવાય ને કે આગળ સિરીઝ કન્ટિન્યુ નહીં કરી. એના પાછળ થોડા કારણ હોય છે, થોડુંક જોબનું પ્રેશર આવી જતું હોય છે, એના કારણે એટલું ટાઈમ હેન્ડલ નહીં થતું. તો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ એના પહેલા આપણે જણાવી દઉં કે આપણે ડિસ્ક્રિપ્શનમાં જે સારા સારા પુસ્તકો છે વિષયને લગતા, જેમ કે આપણે ઇતિહાસ માટે કઈ પુસ્તક વાંચી શકીએ તો એની લિંક આપેલ છે, તો ત્યાંથી જઈને તમે પરચેસ કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર. વાસ એટલે ગંધ અથવા તો વસવાટ. જોશ એટલે વેગ અથવા જ્યોતિષનું જ્ઞાન. જોશ એટલે બીજું શું થાય? જુસ્સો. તો આવી રીતે જોશ હોય તો વેગ અથવા જ્યોતિષનું જ્ઞાન, ને આમનું જોશ લખેલું હોય તો જોશ અથવા જુસ્સો. પોષ એટલે વિક્રમ સંવતનો ત્રીજો માસ, ને આવી રીતે પોષ હોય તો ખસખસનું ખાલી જીંડવું, તેને આપણે પોષ કહેતા હોઈએ છીએ. મેષ તો ઘેટું એક રાશિ છે, ને મેષ એટલે કાજળ, કાળો મેષ કહીએ ને આપણે, તો એ કાજળના અર્થમાં વપરાતું હોય છે. ત્યારબાદ આગળ છે કુલ એટલે એકંદર તમામ, એકંદર અથવા તો તમામે તમામ આવી જાય તેને આપણે કુલ કહેતા હોઈએ છીએ. અને કુળ એટલે વંશ અથવા તો કુટુંબ. કાલ એટલે આજની પહેલા કે પછીનો દિવસ, તેને આપણે કાલ કહેતા હોઈએ છીએ, કે ગઈકાલ, આવતીકાલ, એવી રીતે. ને કાળ એટલે સમય, મોત, મોસમ કે ક્રોધ. કાલું એટલે તોતડું, કપાસનું જીંડવું હોય એને પણ આપણે કાલું કહેતા હોઈએ છીએ. ને કાળું એટલે શ્યામ, દુષ્ટ અથવા તો નઠારું. ત્યારબાદ ખોલ એટલે કરચલી અથવા તો પોલાણ, ને ખોળ એટલે સાપની કાચડી, શોધ અથવા તો ગલેપ. ચાલ એટલે રિવાજ અથવા તો ચાલ ચલગત, ને ચાળ એટલે ચાળવવું તે, આંગરખાનો છાતી નીચેનો ઘેર, તેને આપણે ચાળ કહેતા. ટાલ એટલે બોડું, ને ટાળ એટલે ટાળવું, નિવારણ કરવું, તેના અર્થમાં થતું હોય છે. ડોલ એટલે શું થાય? બાલદી. ત્યાર પછી ડોળ એટલે મહુડાનું બી કે ઢોંગ. ઢોલ એટલે નગારું, ને ઢાળ એટલે ઓક, ગિલેટ અથવા ધાતુને રચવી તે. ફાલ એટલે થાય પાક, ને ફાળ એટલે ચીરો, ધ્રાસકો અથવા તો થાય ફલંગ. બોલ એટલે વચન, શબ્દ અથવા તો મહેણું, ને બોળ એટલે એક જાતનો ગુંદર કે એક છોડ, તેને આપણે બોળ કહેતા હોઈએ છીએ. માલ એટલે થાય સામાન, પૂંજી વસ્તુ અથવા તો પશુધન, ને માળ એટલે મેળો અથવા તો થાય મજલો. મેલ એટલે ડાકગાડી, શરીરનો કે કોઈ પણ મેલ, તે મેલ આવી રીતે હોય છે. અને મેળ એટલે મેળાપ અથવા તો સજાગ, સંજોગ, એમ મેળ ખાય એવી રીતે આપણે કહીએ ને કે સંજોગ ભેગા થાય તો આપણે મળીશું એમ. મોકલું એટલે મોકલવું, ને મોકળું એટલે થાય ખુલ્લું. હલવું એટલે હાલવું અથવા તો ડોલવું અથવા તો થતું હોય છે ખસવું. ને હળવું એટલે વજનમાં ઓછું કે હલકું. ત્યારબાદ આગળ જોઈએ, આદિ એટલે નાની કરવતી મોચીનો એક ઓજાર આવે જે આપણે કાપવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તેને આરી કહેવાય છે. અને આડી એટલે સોનાની અંગીઠી મૂકવાની ઊંચી ઓટલી. કર એટલે હાથ અથવા તો વેરો, ને કડ એટલે કરામત, ચાંપ, અટકળ કે થાય કળણ. ત્યારબાદ આગળ જોઈએ તો કરાર એટલે કબૂલાત, સમજૂતી અથવા તો થતું હોય છે નિરાંત. ને કરાળ એટલે વિકરાળ, ઉગ્ર અથવા તો થતું હોય છે ઊંચું. કાર એટલે થાય મોટર ગાડી, કાર્ય અથવા તો વ્યવહાર. ને કાળ એટલે સમય અથવા તો મોસમ. આપણે કહીએ ને કે કોણ જાણી શકે કાળ ને રે, તો એ કાળના અર્થમાં અહીંયા ઉપયોગ કરેલ છે. ખરું એટલે સાચું, શુદ્ધ અથવા તો થાય યથાર્થ. ને ખડું એટલે કણસલા ઝૂડીને અનાજ કાઢવાનું સ્થળ, તેને આપણે કહેતા હોઈએ છીએ ખડું.
શબ્દ સમૂહ માટે એક શબ્દ બની શકે કે કણસલા જોડીને અનાજ કાઢવાનું સ્થળ એટલે થાય ખડું. ખાર એટલે ક્ષાર, વેર અથવા તો દ્વેષ, ને ખાડ એટલે ખાડવાળી ચોકડી અથવા તો નીક. ખોરું એટલે જૂનું થવાથી બેસવા તે, ને ખોડું એટલે શોધવું અથવા તો તપાસ કરવું તે અર્થમાં. ગાર એટલે ગારો અથવા તો લીપણ માટે, ને ગાળ એટલે અપશબ્દ. ગાર એટલે થાય કાદવ, ને ગાળો એટલે ગાળિયું, ફાંસલો, બે કાળ વચ્ચેનું અંતર તો તેને ગાળો કહેવાય. ગોર એટલે પુરોહિત, ભૂકો કે મનન, ને ગોળ એટલે ગોળ આકૃતિ, તેને આપણે ગોળના અર્થમાં આવી રીતે લખતા હોઈએ છીએ. ઘોરું એટલે ઊંઘું, પેલું ઘોરતું હોય ને કોઈ, એ અર્થમાં. ને ઘોડું એટલે થાય ઓગાડું. ચર એટલે ચૂલ, ચંચળ અથવા તો થાય ફરતું, ને ચડ એટલે અસ્થિર, ખંજવાળ અથવા તો થાય અજંપ. ચાર એટલે એક સંખ્યા છે, ચારો અથવા તો થાય જાસૂસ, ને ચાડ એટલે અંગરખાનો છાતી નીચેનો ઘેર, તેને આપણે ચાડ કહેતા હોઈએ છીએ. ચારો એટલે ભક્ષ, ઈલાજ અથવા તો થાય ઉપાય, ને ચાડો એટલે લક્ષણ, એંધાણ અથવા તો થતી હોય છે નિશાની. ચોરવું એટલે પારકાનું છુપી રીતે લઈ જવું, ને ચોળવું એટલે મસળવું અથવા તો ચૂંથવું. આપણે કહીએ ને કે આ તો ચોરી કાઢ્યું, આપણે કેરીને કેવી રીતે ચોરીએ, તો એ અર્થમાં અહીંયા ચોળવું લીધેલ છે. ચોર એટલે તસ્કર અથવા તો ડુંગો, ને ચોળ એટલે ચોળાની સિંગ, મજીઠ કે ચોળવાની ક્રિયા તે અર્થમાં છે. ચોરી એટલે ચોરનો ધંધો અથવા તો માહેરું, ને ચોરી એટલે સ્ત્રીઓનો ટૂંકી બાઈનો કબજો, તેને આપણે ચોરી કહેતા હોઈએ છીએ. આગળ જાર એટલે જુવાર, વ્યાભિચાર અથવા તો બરણી, ને જાળી એટલે થાય ભીતનું જાળિયું, ભમરડાની જાળ, તેને પણ આ રીતે કહેતા હોઈએ છીએ. તારું એટલે તમારું, ને તાળું એટલે બારણા વાસવા માટેની કડવાળી બનાવટ, તેને આપણે કહેતા હોઈએ છીએ તાળું, જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તે. તારો એટલે હોશિયાર, તરનારો, આકાશમાં ઝબુકતો ગોળો, જેને આપણે કહેતા હોઈએ છીએ તારો. ત્યારબાદ ને તારો, તાળો એટલે મેળ, હિસાબ ખરો કે ખોટો છે તે તપાસ, એ તાળો, ને આ તાળું, ને આ તારો, આવી રીતે અલગ અલગ શબ્દ છે, એટલે થોડુંક ધ્યાન રાખવું. દર એટલે ભાવ, કોઈ પ્રાણીએ જમીનમાં રહેવાને કરેલું કાણું, આપણે ઉંદર દર બનાવીને રહેતા હોઈએ છીએ તે. દળ એટલે ફૂલની પાંખડી અથવા તો સૈન્ય. નાર એટલે થાય નારી, ને નાળ એટલે નળ, લાંબી પોલી નળી, પરનાળ કે નળિયું. પરી એટલે દેવતાઈ સુંદરી, ને પડી એટલે ઘી કે તેલ કાઢવાનું સાધન, તો ડોકલી એ કહેતા હોઈએ છીએ. ડોકલી કે હું છે એ મને નહીં ખબર, પણ આ અર્થમાં જ છે. પાર એટલે છેડો, અંતઃ અથવા ભેદ, અંતઃભેદ તે, ને પાડ એટલે તળાવનો કિનારો અથવા તો સૈન્ય. બાર એટલે થાય બારણું, બંદૂકનો અવાજ, તેને પણ આપણે બાર કહેતા હોઈએ છીએ. ને બાળ એટલે થાય બાળક. માર એટલે મારવું તે અથવા તો થાય તાડન, ને માળ એટલે મેડો અથવા તો થાય છે મજલો. વારો એટલે ક્રમ, વખત અથવા તો શું થાય ઘડો, તેને આપણે કહેતા હોઈએ છીએ વારો. વારો એટલે એક પછી એક વારો આવે, તે પણ આપણે કહેતા હોઈએ છીએ ને, તારા પછી મારો વારો, એવી રીતે તે. વાળો એટલે પાણીથી ફેલાતો કૃમિજન્ય રોગ. સાર એટલે કાણું અથવા છિદ્ર, ને શાળ એટલે શું થાય ડાંગર. શૂર એટલે બહાદુર અથવા તો પરાક્રમી, ને શૂળ એટલે કાંટો અથવા તો થાય દર્દ. સાંભળે એટલે શું થાય યાદ આવે, ને સાંભળે એટલે
શ્રવણ કરે. હરવું એટલે ઉપાડી જવું, લીલું તાજું ઝૂંટવી લે તે. ને હળવું એટલે હલકું, નરમ અથવા તો ગોઠવું. ત્યારબાદ હવે આપણે આગળના શબ્દો જોઈશું, તે છે સાર્થ જોડણી કોષના. તો થોડાક ધ્યાનથી જોઈ લેવા. વૃક્ષ એટલે રીંછ અથવા તો નક્ષત્ર, ને વૃક્ષ અથવા આવી રીતે વૃક્ષ હોય તો લુકું, કઠોર અથવા તો થાય શુષ્ક. રુદ્ર એટલે સત્ય, દેવી, નિયમ અથવા તો પાણી, ને રુદ્ર એટલે શું થાય? રૂ. કરણ એટલે સાધન, કર્મ, કિરણ, રશ્મિ અથવા તો સુકાન, ને કારણ એટલે હેતુ અથવા તો શું થાય? ઉદ્દેશ. હવે આગળના શબ્દો આપણે જોઈએ તો એમાં છે કંસારી એટલે કંસના દુશ્મન, જે કોણ હતા? શ્રી કૃષ્ણ. તો તેમનો અહીંયા ઉલ્લેખ કરેલ છે. કંસારી આવી રીતે હોય તો એક જીવડું છે, કસારી આપણે કહીએ ને તે. કારવા એટલે સડો, રોગ, આબરૂ અથવા તો પ્રતિષ્ઠા, ને કારવા એટલે કાફલો અથવા તો થાય વણઝાર. કાલુ એટલે દરિયાઈ ખડક, કાલુ માછલી જેને આપણે કહેતા હોઈએ છીએ તે. ને કાલુ એટલે કપાસનું જીંડવું અથવા તો બાલીસ. આપણે કપાસ વણીએ ને ખેતરમાંથી, તે કાલુ, તેને પણ કાલુ કહેતા હોઈએ છીએ. જે કપાસ ફાટે ને જેમાં નામ હોય કપાસ તે. કેરબો એટલે કારવો, નટનો નખતો એક પ્રકારનો તાગ, તેને કેરબો કહેવાય છે. ને કેરબો એટલે પ્રવાહી ભરવાનું હાથાવાળું પ્લાસ્ટિકનું એક પાત્ર. કેરું એટલે કેરડીનું ફળ, ને કેળું એટલે કેળુંનું ફળ. કૃતિ એટલે કાર્ય, રચના કે આચરણ, ને કૃતિ એટલે કૃતકૃત્ય, પ્રવીણ અથવા તો શું થાય છે? ધાર્મિક. કોષ એટલે ભંડાર અથવા તો ખજાનો, ને કોષ એટલે ગાંવ અથવા 2.5 કિલોમીટર, હજુ તો એક કોષ દૂર છે, એવી રીતે આપણે કહીએ ને તે અર્થમાં. ખર એટલે ગધેડો, ને ખડ, ખલ એ અર્થમાં સઠ, ધૂર્ત. ઔષધ ઘૂંટવાનું વાટકા જેવું સાધન, તેને પણ આપણે ખડ કહેતા હોઈએ છીએ. ખરી એટલે કે ચોપગા પ્રાણીના નખ, ને ખડી એટલે ખલી, ખડું, કોઈ પણ કઠોળની દાળ કરવાની જગા. ત્યારબાદ ખરું એટલે થાય સાચું, ને ખડું એટલે કણસલામાંથી અનાજ કાઢવાની જગા, જે આગળ આપણે જોઈ ગયા. તેને શું કહેવાય? ખડું ખાતું હોય જો અન્ન, તો જીવે નહીં એક જન. તો એ અર્થમાં આ છે ખડું. ગણું તો થી ગુણતા આવે તેટલું, ઉદાહરણ તરીકે 2 ગણું, 3 ગણું, 4 ગણું કહીએ તે. ઘણું એટલે થાય ખૂબ. ગાત્ર એટલે શું થાય? શરીર, ને ગોત્ર એટલે શું થાય? કુળ. ગોબરું એટલે ઓરી, ગોદડિયું, શીતળાની જાતનો એક રોગ, ને ગોબરું એટલે ગંદુ અથવા તો ગોબર. ગૃહિત એટલે ગ્રહણ કરેલું, માની લીધેલું, તેને કહેવાય ગૃહિત. એ ગૃહિતા એટલે ગ્રહણ કરનાર અથવા તો લેનાર, તેને શું કહેવામાં આવે છે? ગૃહિતા. ગોર એટલે પુરોહિત, વિચાર અથવા છાણાનો ભૂકો, તેને ગોર કહેવાય. ને ગોળ એટલે કન્યાની લેવડ દેવડનું જૂથ, એક ખાદ્ય દડાના આકારનું, તે ગોળ, પેલું ગોળ હોય તે ગોળ એમ. ગોડ એટલે શરીર ઉપરની થતી ગાંઠ, તેને કહેવાય ગોડ. ને આવી રીતે ગોડ હોય તો ભગવાન અથવા તો ઈશ્વર, ગોડ, અલ્લાહ ઓર ભગવાન, એવું કઈ કહેવાય છે ને, એવી રીતે એ ગોડ એમ. ગોરું એટલે ઢોર, ને આવી રીતે ગોરું આવી રીતે લખ્યું હોય તો સફેદ ઉજળા રંગનું, જે આપણે કહીએ ને આ માણસ તો બહુ ગોરું છે. ઘોર ખોદું એટલે ઘોર ખોદે એવું અથવા તો વિનાશક, ને ઘોર ખોદું એટલે ઘોર ખોદી મડદા કાઢી ખાનારું એક પ્રાણી અથવા ઘોર ખોદિયું. ઘેરું એટલે કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો ભૂકો, તેને કહેવાય ઘેરું. ને ઘેરું આવી રીતે હોય તો ગાઢ, પાકું અથવા તો થાય ઊંડું, તેને કહેવાય ઘેરું. આ તો બહુ ઘેરું છે એવું આપણે કહેતા હોય છે ને તે. ત્યારબાદ આગળ જોઈએ,
ચરણ એટલે પગ અથવા તો કવિતાની કડી, એક ચરણ બે ચરણ એવું કહીએ તે. ને ચલણ એટલે નાણું, અમલ અથવા તો થતું હોય છે રિવાજ. ચારુ એટલે સુંદર અથવા મનોહર, કોઈ સ્ત્રી હોય તેમને એને ચારુ કહી શકો છો, તો એ અર્થમાં. ને ચારું એટલે ખોદીને પડતર રાખેલું ખેતર, બીજા ઢોર ભેગું ચરવા જતું પ્રાણી, તેને કહેવાય ચારું. પછી આવી રીતે ચારું એવું નહીં કહેવાનું એમ. ચોમાસું એટલે ચોમાસામાં ઊંઘતું, ને ચોમાસું એટલે વરસાદના 4 મહિના અથવા તો વર્ષા ઋતુ. આવી રીતે હવે કહેવાય ને, આમનું લખ્યું હોય તો ચોમાસું, આવી રીતે ચોમાસું એવી રીતે લગાય તો આપણે વર્ષા ઋતુ કહેતા હોય. જગ એટલે જગત, ને જંગ એટલે યુદ્ધ અથવા તો ઝઘડો. ત્યારબાદ આગળ જોઈએ, જન્મોત્રી એટલે જન્મ કુંડળી ઉપરથી જોશીએ બનાવેલી પત્રિકા, તેને કહેવાય જન્મોત્રી. ને જમનોત્રી એટલે જમના નદીનું મૂળ. જર એટલે પૈસો અથવા તો સોનું, ને જળ એટલે શું થાય છે? પાણી. જીકર એટલે હઠ અથવા તો થતી હોય છે વાતચીત. ત્યારબાદ જીગર એટલે હૈયું અથવા દિલો જાન અથવા તો દોસ્ત, જેને આપણે કહેતા હોય જીગલ જાન છે તું તમારો, એમ એવી રીતે. જીન એટલે કપાસ લોઢવાનું કારખાનું, જય મેળવનારું, બુદ્ધ જૈન તીર્થંકર અથવા તો થાય વિષ્ણુ. ને જીન એટલે એક જાતનું ભૂત, ઘોડાનું પલાણ, એક જાતનું જાડું કાપડ, તેને પણ આપણે જીન કહેતા હોય. જુઓ એટલે શું થાય? દેખ. ને જુઓ એટલે ઘણી જુ, જે માથામાં આપણને થતી હોય છે ને તે. ત્યારબાદ આગળ જોઈએ, જુઓ એટલે ઢોરના શરીર પર ચોંટતું જીવડું, જેને આપણે જુઓ કહેતા હોઈએ. ને પેલો જુઓ હોય તે જુ. જુવાર એટલે જાર, ધાન્યનો એક પ્રકાર છે. ને જુવાડ અથવા તો જુવાડ એટલે ભરતી. ભરતી અને ઓટ, તો ઓટનો વિરુદ્ધાર્થી ભરતી. જોશ અથવા તો જોશ આવી રીતે હોય તો ઘર, ગ્રહપડ વગેરે જોવું તે. ને જોશ અથવા તો જોશ એટલે ઉછાળો, જુસ્સો કે જોર. ટીપ નોકર ચાકરને અપાતી બક્ષિસ, છેડો, અણી, અગ્રભાગ અથવા તો સૂચન. આપણે ગમે તે હોટલમાં આવે, આપણા જોડે આટલા પૈસા નહીં, પણ ત્યાં જયો તમે મોટી હોટલમાં, અને ત્યાં જે આવે આપણને સર્વ કરવા માટે એટલે પીરસવા માટે, તો તેને આપણે ટીપ આપતા હોઈએ છીએ તે. ને ટીપ એટલે યાદી, નોંધ, તો ઉઘરાણીનો કાગળ કે ટિપ્પણી. ટૂંક એટલે થાય ટુકડો. ને ટૂંક એટલે કવિતાની કડી, શિખર કે ટોચ. ટૂંક એટલે ટૂંકું, તો આટલું છે તમારે જોઈ લેવું. ટૂંક એટલે ટૂંક અથવા કવિતાની કડી. ટેટું એટલે બરુનું મૂળ, પગની ઘૂંટી અને ઢીંચણ વચ્ચેનો માસલ અવયવ. ને ટેટુ એટલે છૂંદણ. ટેપ એટલે થાય પટ્ટી, ને આવી રીતે ટેપ હોય તો ચકલી અથવા તો થાય નળ. ટોપ એટલે લોઢાની લશ્કરી ટોપી, મોટી છત્રી, રાંધવાનું મોટું તપેલું, બિલાડીનો ટોપ, વરસાદ વખતે ઓઢવાની બનાતની ટોપી, જેને આપણે ટોપ કહેતા હોઈએ છીએ. ટોપ એટલે ટોપ, શિખર, શીર્ષ, સર્વોચ્ચ, સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ. આપણે કહીએ ટોપ કર્યો એમ, તો બધાથી ઉપર એ રીતના છે. ત્યારબાદ આગળ જોઈએ, ટોક એટલે વારંવાર કહેવું, ઠપકો આપો તે, નજર લાગવી, ટોકવું તે. અને ટોક એટલે વાતચીત, વાર્તાલાપનો કાર્યક્રમ, તેને ટોક કહેતા હોય છે. ડીલ એટલે શરીર, મન, અર્થ પણ ક્યારેક થાય છે આનો અર્થ. દિલ એટલે મન, હૃદય અથવા તો ચિત્ત. આજકાલ આ દિલની બીમારી પેલી હોય ને, હૃદય, દિલ કોઈથી મેળાપ થઈ જાય એ બહુ થતું હોય છે, એટલે એમાં તો ખાસ એમ તમારે ચિત્ત કહી દેવાનું. ડોલર એટલે એક ફૂલઝાડ અથવા ભટમોગરો. ને આવી રીતે ડોલર હોય તો અમેરિકા તથા કેટલાક અન્ય દેશોના નાણાંનો એકમ, જે આપણે કમાવા મથતા હોઈએ છીએ. તકદીર એટલે નસીબ કે કિસ્મત. ને તકશીર એટલે ભૂલ અથવા તો થાય ગુનો. તકરીર એટલે વાતચીત, ભાષણ કે ચર્ચા. ને તદબીર એટલે શું થાય છે? યુક્તિ.
તખ્ત અથવા તો તખત એટલે સિંહાસન અથવા તો થાય રાજગાદી. ને તખતો અથવા તો તખતો એટલે રંગભૂમિ, મંચ, તખતો, અહીસો, મઢેલું ચિત્ર કે ફોટો. તણખો એટલે ચિનગારી કે અંગારો અથવા તો થાય વેદના. ને તનખો એટલે પગાર, ચલણી સિક્કો. તરણી અથવા તરણી એટલે થાય નૌકા. ને તરુણી એટલે યુવાન સ્ત્રી. તરંગ એટલે મોજું અથવા તો કલ્પના. ને તુરંગ એટલે કેદખાનું, ઘોડો અથવા તો થાય વિચાર. તરી અથવા તરી હોય તેનો અર્થ થાય હોડી. ને તરી એટલે મલાઈ, કાપ, આંકમાં 3 ગણું જળમાર્ગ તે. તામિલ એટલે દ્રવિડ ભાષા. ને તામિલ એટલે હુકમનો અમલ અથવા આજ્ઞાંકિતપણું. તાલીમ એટલે કેળવણી કે શિસ્ત. તારીજ એટલે જમા ઉધારનું તારણ. ને તાવીજ એટલે શું થાય? માદળિયું. તારીખ એટલે ઈસવી કે મુસલમાની માસનો એક આખો દિવસ, તેને કહેવાય તારીખ. ને તવારીખ એટલે શું થાય છે? ઇતિહાસ. તુર્ય એટલે ચોથું અથવા તો ચોથો ભાગ. ને તુર્ય એટલે એક જાતનું વાદ્ય છે. ત્યારબાદ આગળ જોઈએ. તૂટ એટલે ભંગાણ, અણબનાવ કે તંગી. ને તૂત એટલે બનાવટી વાત, તરકટ કે નખરા. તેજ એટલે થાય પ્રકાશ અથવા તો પ્રભાવ. ને તેજ એટલે તે વિના, કોઈ નહીં તે. તેજ એટલે પ્રકાશ, ને તેજ એટલે તે વિના કોઈ નહીં એ અર્થમાં. તોટો એટલે નુકસાન કે હૈડિયો. ને ટોટો એટલે હૈડિયો, મોટી ટોટી, મોટો ટેટો, વિલાયતી કે બીડીનો ટોટો. દર એટલે કાણું, ભાવ કે બારણું. ને ડર એટલે ભય અથવા તો થાય છે બીક. દલ એટલે મન અથવા તો દિલ, જે આજકાલ ઘણાના તૂટી જતા હોય છે તે. ત્યારબાદ આગળ. દળ અથવા દલ એટલે ફૂલની પાંખડી, પાંદડું કે સૈન્ય. ને દાર એટલે પત્ની, વાળું, ઉદાહરણ તરીકે પૈસાદાર. દાળ એટલે કઠોળનું ફાડિયું અથવા ઈંડાની જરદી. ને દારૂ એટલે દેવદારનું ઝાડ અથવા તો થાય છે લાકડું. દારૂ એટલે મદિરા, બંદૂક કે દારૂખાનાનું મિશ્રણ. દિશ એટલે થાય દિશા કે બાજુ. ને દિશ એટલે થાય સૂર્ય અથવા તો દિવસ. ડોસી એટલે ઘરડી સ્ત્રી. ને દોશી એટલે કાપડ વેચનારો. દ્વીપ એટલે હાથી. ને દ્વીપ એટલે બેટ. આવી રીતે દ્વીપ થાય એટલે હાથી, ને આવી રીતે દ્વીપ હોય એટલે બેટ. ખાલી આ બેટ ને આવા બધા હોય છે ને તે સમુદ્ર વચ્ચે જે આપણને જોવા મળે છે તે બેટ. ધ્રુત એટલે ઘી. ને ધ્રુત આવી રીતે હોય, ઘૃત તો પકડી રાખેલું. ધ્રુસકો એટલે ભેંકડો. ને ધ્રાસકો એટલે શું થાય? ફાળ. નર એટલે પુરુષ, ચણિયારામાં ફરતો કમાડનો ખીલો એ નામના એક ઋષિ. નળ અથવા નલ એટલે નળ રાજા, નેતર, મોટું આંતરડું, માટી કે ધાતુનો ગોળો, પોલો ઘાટ કે પાણીની પાઇપ. નસો એટલે કેપ. નસો એટલે રક્ત લઈ જનારી ઘણી રગ. નિર્દેશક એટલે ડિરેક્ટર અથવા સંચાલક. નિર્દેશક એટલે નિર્દેશક એટલે નિર્દેશ કરનાર. નિર્ધન એટલે થાય ગરીબ. ને નિધન એટલે શું થાય? મરણ. નિધાન એટલે નિધિ અથવા ભંડાર અથવા તો આધાર. ને નિર્ધાર એટલે નિર્ણય અથવા તો થાય નિશ્ચિત. નિયત એટલે નક્કી થયેલું તે અથવા તો સ્થાપિત. ને નિયત એટલે દાનત અથવા તો નૈયત. નિંદવું એટલે શું થાય? નિંદા કરવી. ને નિંદવું એટલે નકામું ઘાસ ખોદી કાઢવું તે અર્થમાં. નેતિ એટલે એ નહીં, એટલું, બસ નહીં તે. ને નેતિ એટલે હઠયોગની નાક માટેની એક ક્રિયા કે તેનું સાધન. પાણી એટલે થાય હાથ. ને આવી રીતે પાણી હોય એટલે જળ. પારખું એટલે પરીક્ષક, કદર કરનાર તે.
ને પારખું એટલે પરીક્ષા પર પડતો, પરચો, પ્રતાપ કે ચમત્કાર. પીન એટલે થાય છે ટાંકણી, ને પીન એટલે પુષ્ટ અથવા તો થાય છે જાડું. પટ એટલે વસ્ત્ર, પડદો, પાસ, અસર અથવા તો થાય છે જટ. ને પટ્ટ એટલે મુખ્ય, રાજગાદી અથવા તો થાય સિંહાસન. પરનાર એટલે બીજાની સ્ત્રી, ને પરનાળ એટલે પાણી ઝીલવાની નીક અથવા તો ઘંટીના ખીલડાની ભૂંગળી. પરમાણુ એટલે ઝીણા અણુ, ને પરમાણુ એટલે માપ અથવા તો પુરાવો. પરાર એટલે ગયે ત્રીજે કે આવતે ત્રીજે વર્ષે, ને પરાળ એટલે પોચું ઘાસ. પરિયું એટલે વંશજ અથવા તો પૂર્વજ, ને પડ્યું એટલે ધોળો વાળ. પરુ એટલે 5, ગુંડામાંથી નીકળતી રસી તે, ને પરુ એટલે અડગું, દૂર અથવા તો થાય ઉપનગર. ત્યારબાદ પલિત એટલે થાય ધોળા વાળ વાળું, ને પલિત એટલે ભૂત પ્રેત અથવા તો થાય ખરાબ. પહેલા એટલે પ્રથમ, ને પહેલા એટલે અગાઉ અથવા તો પૂર્વે. પસંદ એટલે ગમતું કે સ્વીકારેલું. પ્રસન્ન એટલે શું થાય ખુશ. પલ એટલે પળ, ક્ષણ, 4 તોલા, માસ, તોલા અથવા માસ. ને પળ એટલે ક્ષણ. પાસ એટલે ફાંસો, ફસાવવાની યુક્તિ તે. ને આવી રીતે પાસ એટલે સ્પર્શની અસર, રજા ચિઠ્ઠી કે ઉત્તીર્ણના અર્થમાં પાસ થઈ ગયો એવી રીતે તે. પીક એટલે કોકિલ અથવા થૂંક, ને પીક એટલે પાક અથવા તો મોલ. પિતા એટલે બાપ, ને પિતા એટલે પાતળા, કકડા અથવા તો કાતડી. પિયર કે પિયર એટલે સ્ત્રીના મા બાપનું ઘર, ને પિયડ અથવા પિયડ એટલે કપાળમાં કરેલી કંકુની અર્ચા. પીર એટલે મુસલમાનોમાં પવિત્ર પુરુષ, ને પીડ એટલે કપાળમાં કરેલી કંકુની અર્ચા. પૂરી એટલે શું થાય નગરી, ને પૂરી એટલે એક તળેલી વાનગી. પૂરું એટલે યયાતિ અને શર્મિષ્ઠાનો પુત્ર, ને પૂરું એટલે પૂર્ણ અથવા તો સમાપ્ત. પુષ્કર એટલે એક તીર્થ, નીલકમલ પાણી, દુકાળ લાવનાર મેઘનું એક નામ છે તે. પુષ્કળ એટલે ખૂબ. પુષ્ટ એટલે પોસાયેલું કે જાડું, ને પૃષ્ઠ એટલે પીઠ, સપાટી કે પાનું. પુંજ એટલે થાય ઢગલો, ને પુંજ એટલે મીંડું કે અનુસ્વાર. પેન એટલે અંદર શાહી ભરી રખાય એવી એક જાતની કલમ કે ફાઉન્ટન પેન, ને પેન આવી રીતે હોય એટલે કડાઈ, તાવડી કે તવો. પેક એટલે પક્કું હોશિયાર, ને પેક એટલે બરાબર ગોઠવીને મૂકવું તે. પ્રકૃત એટલે પ્રસ્તુત, અવિકૃત અથવા મૂળ સ્થિતિનું તે, જેવું છે તેવું તે. ત્યારબાદ છે પ્રાકૃત એટલે એક જૂની લોકભાષા, અશિષ્ટ કે સ્વાભાવિક. પ્રણવ એટલે ઓમકાર, ને પ્રણય એટલે સ્ત્રી પુરુષનો પ્રેમ. ફંડ એટલે ઉઘરાણું કે ફાળો, ને ફંદ એટલે કાવતરું, જાળ કે દુર્વ્યસન. ફેન એટલે ફીણ, ને ફેન એટલે શું થાય છે પંખો. ફોલ એટલે ફોલીને કાઢેલું તે, કચુકા કાઢી નાખેલી આમલી તેને કહેવાય ફોલ. ને આવી રીતે ફોલ હોય તો સાડીના નીચેના ભાગમાં લગાડવામાં આવતી કપડાની પહોળી પટ્ટી તેને ફોલ કહેતા. બહેડું એટલે બહેડાનું ફળ, ને ભેડું એટલે ગડો ને દેગડું. બેહોશ એટલે બેભાન, ને બાહોશ એટલે ચાલાક કે હોશિયાર. બાલાસ એટલે થાય સંભાળ. ને આવી રીતે બાલાસ હોય એટલે રેલની સડક અથવા સમારવાના સામાનનું ભારખાનું. બાનું એટલે સારા ઘરની સ્ત્રી, ને બાનું એટલે સોદાના કરાર પેટે અગાઉથી અપાયેલું નાણું. બુક એટલે ચોપડી, ને બુક એટલે શું થાય કોડિયું. બુંદ એટલે ટીપું, કોફી બને છે તે બી, ને બુંદ એટલે બાજીમાં કુકરી પાકવાનું છેલ્લું ઘર. બેતાલું એટલે તાલ વગરનું, વહી ગયેલું કે
કે ગોઠવણ વગરનું. ને બેતાળા એટલે 42 શેરના મળનું તોલ. 42 આંખે આવતી ટૂંકી દ્રષ્ટિની ખામી. 42 વર્ષની આંખે 42 વર્ષ થાય ત્યારે આંખે આવતી તે દ્રષ્ટિની ખામી છે તે. 2 વખત એટલે અયોગ્ય વખત અથવા ક વખત, અને 2 વખત એટલે 2 વાર. બોડી એટલે બોડકી અથવા વિધવા, ને બોડી એટલે શરીર, દેહ અથવા કાયા. બોર એટલે બોરડીનું ફળ, એક ઘરેણું છે તે. ને બોળ એટલે એક ગુંદર, દાણાનો કચરો, એક છોડ છે તે. બોસ એટલે ચર્ચા અથવા વાદ વિવાદ, ને બોસ એટલે ઉપરી અધિકાર. ભાગ એટલે હિસ્સો, ને ભાંગ એટલે ગાંજાની કડી, પાંદડા તેમાંથી બનાવેલું પીણું. ભાલુ એટલે રીછ, ભાલુ કે એક શિયાળ, ને ભાલુ એટલે એક હથિયાર આપણે વાપરીએ છીએ તે. માં એટલે માતા, ને માં એટલે ની અંદર 7મી વિભક્તિનો પ્રત્યય છે તે. તો મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આશા છે આજનું લેક્ચર આપને ગમ્યું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. મળીએ નવા મિત્રો. સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો અર્થભેદનો આપણો આ છેલ્લો લેક્ચર છે. ત્યારબાદ આપણે એક મેગા લેક્ચર બનાવીને યુટ્યુબ પર મૂકી દઈશું. અને હા, એક મહત્વની સૂચના જે દર વખતે આપણે આપતા હોઈએ છીએ કે તમારે જો કોઈ પણ પુસ્તક ખરીદવું હોય સબ્જેક્ટ રિલેટેડ, તો આપણે સબ્જેક્ટ પ્રમાણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જ્યાંથી જઈને તમે ખરીદી શકો, અથવા કયા સબ્જેક્ટ માટે કઈ બુક સારી છે તેની જ આપણે લિંક આપી છે, તો ત્યાં જઈને જોઈ શકો છો. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર. માલમ એટલે વહાણનું દોરનાર, ને માલુમ એટલે જાણેલું, ખબર પડેલું હોય તેને આપણે કહેતા હોઈએ છીએ માલુમ. ત્યારબાદ આગળ જઈએ. મુફલિસ એટલે ગરીબ અથવા બેહાલ, ને મુફસિલ એટલે પાટનગર સિવાયનો જે પ્રદેશ હોય તેને કહેવાય મુફસિલ. મતિ એટલે બુદ્ધિ, ને મતિ એટલે વણાટમાં કાબડને સરખું રાખવાની આરવાળી લાકડાની યોજના. મમત એટલે ધટ અથવા દુરાગ્રહ, ને મમતા એટલે હેત અથવા મારાપણું. મરીચી એટલે કિરણ, એક પ્રજાપતિ છે તેનો અહીંયા ઉલ્લેખ છે, ને મરીચી આમનું હોય તો એનો અર્થ થતો હોય છે સૂર્ય. મશક એટલે પાણી ભરવાની ચામડાની કોથળીઓ અથવા તો મચ્છરો. મસ્કો એટલે માખણ. ખુશામત શ્રીખંડ માટે દહીંનું પાણી કાઢી નાખી તૈયાર કરેલો લોંદો, તેને કહેવાય મસ્કો. માજી એટલે દાદી, અગાઉ થઈ ગયેલું, મરહુમ, નિવૃત્ત કે કોઈ દેવી. ને માજી એટલે કાશ્મીરનો હોડીવાળો. માદ એટલે મારવું તે, કામદેવ અથવા તો શેતાન. ને માળ એટલે મેળો, માળા અથવા તો ઉજ્જળ બીડ. મારું એટલે પ્રીતમ, મરુ અથવા તો મારવાડ. મારું એટલે હું ની છઠ્ઠી સંબંધ વિભક્તિ જે આવે છે તેનો ઉલ્લેખ છે. માલમ એટલે વાહણનો દોરનાર. માલમ હલે સા તુમાર, આવું કઈ ગીત છે તે અર્થમાં. ને માલુમ એટલે જાણેલું અથવા તો થાય વિદિત. મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું, ને મિલ એટલે પ્રતિપક્ષ અથવા વિરોધી જમાવટ. મિલન એટલે મળવું તે અથવા તો મુલાકાત, ને મિલન એટલે બંધ કરવું અથવા તો બીડવું તે. મુહૂર્ત એટલે મુહૂર્ત અથવા તો શુભ સમય, ને મુહૂર્ત એટલે શું થતી હોય છે? મૂર્તિ. મેદની એટલે ભીડ અથવા તો દુનિયા, ને મેદીની એટલે દુનિયા અથવા તો પૃથ્વી. મેન્ટલ એટલે મનને લગતું અથવા તો માનસિક, ને મેન્ટલ આમનું હોય તો ગેસની બત્તીમાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવતી જાળીદાર કોથળી. મેલડી એટલે દેવી, ને મેલડી એટલે સ્વર માધુર્ય અથવા રાગીયતા. મેષ અથવા તો મેષ હોય તેનો અર્થ થાય છે કાજળ. મેષ એ એક રાશિ છે, ને મેષનો અર્થ આમનું લખ્યું હોય તો આપણે થાય છે ઘેટો. મોલ એટલે પાક, ને મોલ એટલે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓના વેચાણ માટેના અનેક વિભાગો કે દુકાનો ધરાવતી બાંધેલી જગ્યા. મોવું એટલે કરમોવું. આગળ જોઈએ. મોહવું એટલે થાય મોહ પામવું. યાર એટલે દોસ્ત અથવા તો આશક. યાળ અથવા યાલ તો સિંહની ગરદન પરના વાળ, જેને આપણે યાળ અથવા યાલ કહેતા હોઈએ છીએ. રણ એટલે રેતાળ પ્રદેશ અથવા તો લડાઈનું મેદાન.
ને રન એટલે ક્રિકેટની રમતનો એક આંગ છે, તેને કહેવાય રન. વૃક્ષ કે વૃક્ષ એટલે લુખું, શુષ્ક કે થાય કઠોર. ને વૃક્ષ એટલે રીંછ, નક્ષત્ર કે તારો. રતિ એટલે આસક્તિ, પ્રીતિ, કામદેવની પત્ની, કામક્રીડા કે અનુરાગ. ને રતિ એટલે ચણોઠી જેટલું કદ કે વજન. રફુ એટલે નાઠેલું, ભાગેલું કે પલાયન. આપણે કહીએ રફુ ચક્કર થઈ ગયું તે. રફુ આમનું હોય તો તૂણવાનું કામ. રવિ એટલે સૂર્ય અથવા તો રવિવાર. રવિ કે રવિ એટલે શિયાળુ પાક. રાશિ એટલે થાય ઢગલો, ને રાશિ એટલે આમનું હોય તો થાય ખરાબ. રોજડી એટલે થાય ફજેતી. રોજડી એટલે રોજ નામના પશુની માતા, એની કહેવાય રોજડી. લગન એટલે સુધી અથવા તો બોજો, ને લગન એટલે લગ્ન, લગ્ની અથવા તો થાય છે લત. લારી એટલે હાથ ગાડી, ને લાડી એટલે કાનની નીચે લબડતી ચામડી અથવા શિયાળની બૂમ કે ઘંટની જીભ. લેસ એટલે જરાક, અણુ, બહુ થોડો ભાગ. ને લેસ એટલે જરીની અથવા તો કિનાર. લોટ એટલે બારીક ભૂકો કે આટો. ને આવી રીતે લોટ હોય તો સમાનતાના આધારે પાડેલા જૂથ કે જથ્થો. વદી એટલે કૃષ્ણ પક્ષ, ને વદી એટલે તે બોલી. વલ્લભ એટલે વહાલું અથવા તો પતિ, ને વલ્લવ એટલે ગોવાળિયો કે રસોઈયો. વંધ એટલે વંદનીય અથવા પ્રમાણને પાત્ર. વંધ્ય એટલે વાંઝ્યું. વારવું એટલે અટકાવવું અથવા તો ઓવારવું. ને વાળવું એટલે વાંકું કરવું, કચરો કાઢવો અથવા તો પાછું ફેરવવું. વારી એટલે પાણી, ને આવી રીતે વારી હોય તો ઘોડો, વારો કે ક્રમ. આપણે કહીએ ને તારા પછી મારી વારી, એ રીતે આપણે આ વારી છે. વાડી એટલે નાકનું ઘરેણું કે કડી. વારું એટલે ઠીક, સારું અથવા તો સુંદર. ને વાડું એટલે વેડું, રેતી, કાંકરી અથવા રાત્રિ ભોજન. વિજન એટલે એકાંત અથવા તો વેરાન. ને વિજન એટલે વીંજણું અથવા તો થાય પંખો. વીણ એટલે વીણા, ને વીણ એટલે પ્રસવની પીડા. ત્યારબાદ આગળની તરફ વધીએ. વિદુર એટલે મહાભારતનું એક પાત્ર. ધૃતરાષ્ટ્ર તથા પાંડુનો નાનો ભાઈ, તેનું નામ હતું વિદુર. ને આવી રીતે વિદુર હોય તો ખૂબ દૂર, એક પર્વત કે શહેર, તે અર્થમાં. વિદ્યાર્થીની એટલે ભણતી છોકરી. વિદ્યાર્થીની એટલે વિદ્યાર્થીની છઠ્ઠી સંબંધ વિભક્તિ. વીસી એટલે ભોજનાલય, ને વીસી કે વીસી આમનું હોય તો 20નો સમૂહ. વોટ એટલે ચૂંટણીનો મત, ને વોટ એટલે વીજળી શક્તિને માપવાનો એકમ, જે આપણે વાપરીએ છીએ તે. વોટર એટલે મત આપનાર, ને વોટર એટલે શું થાય પાણી. વરસ એટલે વર્ષ, 12 માસનો સમય હોય તેને વરસ કહેતા હોય. વારસ એટલે મરનારની મિલકત, જવાબદારી વગેરેનો હકદાર. વૃત્ત એટલે વરાયેલું, પસંદ કરાયેલું કે ઢંકાયેલું. ને વ્રત એટલે અમુક ન કરવાનો ધાર્મિક નિશ્ચય, નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તે. વસ્તી એટલે જનસંખ્યા, ને વસતી એટલે પેઢું, બસ્તી કે મૂત્રાશય, તે અર્થમાં આનો ઉપયોગ છે. વારાંગના એટલે ગણિકા અથવા તો વેશ્યા, ને વિરાંગના એટલે બહાદુર સ્ત્રી. વેણુ એટલે વાંસળી, આપણે કહીએ ને વેણુ વગાડતો, તો એ અર્થમાં વેણુ. વેણુ હોય તો પાણીની ગાડી. શૂર એટલે થાય દેવ, ને શૂર એટલે અવાજ. શૂર એટલે શૌર્ય, જુસ્સો, પરાક્રમી કે શૂરવીર. શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. શાસ્ત્ર એટલે થાય છે ધર્મગ્રંથ. શરત એટલે નજર, સ્મૃતિ કે ધ્યાન. ને શરત એટલે ઓઢ, તરાર કે બોલી. સંભવિત એટલે શક્ય, સંભવ હોય કે બને તેવું. ને સંભાવિત એટલે પ્રતિષ્ઠિત કે સન્માનની. સંભાળવું એટલે યાદ કરવું, ને સંભાળવું એટલે જતન કરવું, જાળવવું કે સાચવવું.
સહજ એટલે સ્વાભાવિક અથવા તો કુદરતી, ને સહેજ એટલે થોડું, અલ્પ અથવા તો જરા. સંભાવી એટલે સંભવે એવું કે શક્ય, ને સંભાવ્ય એટલે સત્કાર કરવા યોગ્ય અથવા કલ્પી શકાય તેવું. સલીલ એટલે થાય પાણી, ને આવી રીતે સલીલ હોય તો લીલા ક્રીડા કે વિલાસ વાળું. સુરતી એટલે સુરત શહેરનું, ને સુરતી એટલે આનંદ અથવા તો થાય છે સુખ. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો એમાં છે શીત એટલે ઠંડુ, ને શીત એટલે શ્વેત અથવા તો સફેદ. સાલ એટલે વર્ષ, નડતર કે પાકની મોસમ. શાળ એટલે કાપડ વણવાનું યંત્ર. સકલ એટલે ભાગ, ખંડ કે ટુકડું. સકળ એટલે તમામ, બધું. સકળ બધું આવી જાય એમાં. સકળ વિશ્વમાં તો આખા વિશ્વમાં એમ. સમ એટલે શાંતિ, ક્ષમા, ઇન્દ્રિયો તથા વાસનાઓનું શાંત થવું તે. સમ એટલે સરખું અથવા તો સોગંદ. સમાવવું એટલે શાંત કરવું, ને સમાવવું એટલે મૌડાવવું કે સમાવેશ કરવું. શરૂ અથવા શરૂ તો એક ઝાડ છે, ને શરૂ એટલે આરંભાયેલું કે ચાલુ. ત્યારબાદ શરૂ એટલે પાર કે છેડું. શાન એટલે ભાબકો કે છટા, એ શાન એટલે છટા, ઈશારો, સમજણ, સ્વમાન, ગીરો કે મૂકવું તે. શાંત એટલે શાંતિ વાળું, ને શાંત એટલે અંતવાળું, મર્યાદિત કે નશ્વર. સાપ એટલે બદુઆ, આશીષ થી ઉલટું, ને સાપ એટલે શું થાય? સર્પ. શ્રાવક એટલે બચ્ચું, ને શ્રાવક એટલે જૈન ગૃહસ્થ અથવા સાંભળનાર. શીલા એટલે પથ્થરનો લાંબો પહોળો કકડો, ને શીલા એટલે ચારિત્ર્યવાન સ્ત્રી. સૂડી એટલે મોતની સજાની એક પદ્ધતિ, સૂડી પર લટકાવી દો એમ, તો એ સૂડી. એ સૂરી કે સૂરી એટલે જૈન આચાર્ય, વિદ્વાન કે પંડિત. શેર તો એક તોલ, વાઘ, સિંહ, ચિત્તો. ફારસી કે ઉર્દુ કવિતાની કડી, તેને આપણે કહીએ ને ક્યાં શેર હે, એવી રીતે. ને શેર એટલે ધંધા માટેની સહિયારી મૂડીનો નક્કી કરેલો ભાગ, એટલે કે આપણે કહીએ ને ભાગ પાડી પૈસા નાખે, આ શેર આટલા શેર તારા મારા એમ. શેર એટલે સહેલ, મોતીના મણકાની માળા. ને સફર એટલે મુસાફરી, એક ઇસ્લામી મહિનો. ત્યારબાદ આગળ સફળ અથવા સફળ એટલે સાર્થક. સરકસ એટલે કસરત, જાનવર વગેરેના ખેલનો તમાશો. સરઘસ એટલે પ્રસંગે નીકળેલું લોકટોળ. સરિયો એટલે બરુની લાકડી, જાર બાજરીના છોડનો કહેવાય ને આપણે દાંડો. સળિયો એટલે ધાતુનો લાંબો કકડો. સંઘ એટલે સોબત, સંયોગ કે સંબંધ. ને સંઘ એટલે ટોળું, યાત્રાળુઓનું સમુદાય. સંચિત એટલે સંગ્રહેલું, પૂર્વ જન્મમાં બાકી રહેલા કર્મ. ને સચિંત એટલે ચિંતાયુક્ત અથવા તો ચિંતા સાથે. સંભાર એટલે શાક કે અથાણાનો મસાલો, જોઈતી સામગ્રી. ને સંભાળ એટલે કાળજી અથવા તો રક્ષણ. સામયિક એટલે સમય સંબંધી, નિયત સમયે પ્રકટ થતું છાપું. ને સામાયિક એટલે સમતાપૂર્વક એકાગ્ર થઈને બેસવાનું એક નિત્ય કર્મ જે હોય છે તે. સારું એટલે ને માટે, ને સારું એટલે શુભ, આખું, ભલે અર્થનો ઉદ્ગાર. સુકર એટલે સહેલું, હાથનું પ્રવીણ. ને સુકર એટલે ભૂંડ અથવા તો ડુક્કર. સુણવું એટલે સાંભળવું, ને સુણવું એટલે સોજો ચડવું. સૂત એટલે પુત્ર. ને આવી રીતે સૂત હોય તો રથ હાંકનાર, એક ક્ષત્રિયથી બ્રાહ્મણ સ્ત્રીને પેટે થયેલો પુત્ર, તેને કહેવાય સૂત પુત્ર એમ. ક્ષત્રિય હોય એટલે યુદ્ધમાં લડે, ને બ્રાહ્મણ સ્ત્રી હોય તેનાથી જે પુત્ર જન્મે તેને કહેવાય સૂત. સૂતક એટલે સારી તક, સૂતક એમ. સૂતક એટલે સગા સંબંધીમાં જન્મ મરણ વગેરેથી પડાતી આભડછેટ, તેને કહેવાય સૂતક.
સૂતર એટલે સહેલું અથવા તો સરળ, ને સૂતર એટલે રૂં કાંતીને કાઢેલો તાર, તેને કહેવાય સૂતર. સુદીન એટલે શુભ દિવસ, ને સુદીન એટલે ખૂબ નમ્ર. સુનું એટલે સોનું, ને સુનું એટલે શું થાય? પુત્ર. ત્યારબાદ સુનું એટલે નિર્જન કે ઉજ્જળ, ને સુરત એટલે કામ ક્રીડા. આવી રીતે સુરત હોય એટલે ચહેરો. સુરતી એટલે ખૂબ આનંદ અને સુખ, ને સુરતી એટલે સુરત શહેરનું. હવે સુરત શહેર લખાય છે, પેલા સુરતી વસ્તુ છે એવું કહેવાય છે, એ સુરત શહેરની વસ્તુ. એ સૂજ એટલે સોજો, અને સૂજ એટલે સમજ. ત્યારબાદ સોસ એટલે અતિશય તરસ અથવા તીવ્ર ઈચ્છા, ને સોસ એટલે ટામેટા, લસણ, મરચા વગેરે માંથી બનાવવામાં આવતું સ્વાદ અને સુગંધ વાળું ચાટણ. સોંગ એટલે નાટકોમાંનો વેશ અથવા તો ઢોંગ, ને સોંગ એટલે સસ્તાપણું અથવા તો સસ્તું. હર એટલે દરેક અથવા તો શંકર, ને હળ એટલે જમીન ખેડવાનું ઓજાર. હસે એટલે ખેર નું રૂપ, ને હસે એટલે દાંત કાઢે. હાજી એટલે મક્કાનો જાત્રાળુ, ને હાજી હા એટલે જી હા અથવા તો ખુશામાં. હેર એટલે જાસૂસ અથવા તો મદદ, ને હેર એટલે વાળ. હોલ એટલે છિદ્ર અથવા કાણું, ને હોલ એટલે મોટો ઓરડો. હૂક એટલે વાંદરો, ચૂંક છેડેથી વાળેલો ખીલો, ને હૂંક એટલે સિંહની ગર્જના. હિટ એટલે પ્રહાર અથવા લોકપ્રિય, ને હિત એટલે કલ્યાણ અથવા તો લાભ. હોળી એટલે એક તાલ, હોળીના દિવસોમાં ગવાતું ગાયન, ને હોળી એટલે એક તહેવાર છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે. જોઈએ એમાં નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. તો આ ખોટો છે. આપણે હવે માત્ર સાચા વિકલ્પો જોઈએ. આગલું એટલે જબલું, ઇનામ એટલે બક્ષિસ, ને ઈમાન એટલે થાય પ્રામાણિક. અર્થભેદ ખોટો વિકલ્પ શોધો. તો આ ખોટો છે. સાચા જોઈએ. સુવા તો એક વનસ્પતિના બીજ આવે છે તે. સ્વાગત એટલે આવકાર, ને સુવા એટલે શું થાય? ઊંઘવા. અર્થભેદ ખોટો વિકલ્પ, તો આ ખોટો છે. સાચો જોઈએ. પ્રણામ એટલે નમન. કુજન એટલે ખરાબ માણસ, ને કુજન આવી રીતે હોય તો મધુર અવાજ. ત્યારબાદ આમાં એક ખોટો વિકલ્પ કહેલ છે વિરાંગના એટલે બહાદુર સ્ત્રી, વારાંગના એટલે ગણિકા, ને વધુ એટલે વહુ. ખોટો વિકલ્પ આ ખોટો છે. તો એમાં જોઈએ ગાત્ર એટલે શરીર, સચિંત એટલે ચિંતા વાળું, ને ગોત્ર એટલે કુળ. ત્યારબાદ સાચા વિકલ્પો જોઈએ આપણે. અંશ એટલે ખભો, અહીં એટલે આ સ્થળે, ને અહીં એટલે શું થાય? સાપ. ત્યારબાદ ખાદ એટલે ખવાય એવું, અજબ એટલે નવાઈ ઉપજે એવું, ને ખાદ એટલે ખોટ. આમાં ખોટો છે. અટવી એટલે ગાઢ જંગલ, અનુજ્ઞા એટલે પરવાનગી, ને તથાપી એટલે તદાપી. ઉચ્ચારણ કયા કયા છે? તો સાચા વિકલ્પો જોઈએ. અવધિ તો અવધિ આમ લખાય. કોષ કોષ આવી રીતે. એની ગીરી એટલે ગીરી. આ શું કહેવા માંગી છે મને બહુ ખ્યાલ નહીં આવ્યો, પણ આ જ છે. સાચા છે તો અંશ એટલે અંશ. હું કહેવા માંગે છે સામ્ય અર્થભેદ મુજબ કયો વિકલ્પ સાચો છે એ આ મને જ ખબર નહીં પડી. એટલે પહેલા એટલે પ્રથમ, પહેલા એટલે પૂર્વ. તો અહીં આપેલ વિકલ્પમાંથી સાચો છે. કૂચી એટલે મહોલો, ને કૂંચી એટલે શું થાય? ચાવી. ઉચ્ચારણ સામ્ય અને અર્થભેદ ધરાવતી કઈ જોડી ખોટી છે? તો આ ખોટી છે. કોટી તો કોટી આમ હોય. અંતરાય એટલે અંતરાય. હાજી એટલે હાજી. એટલે કે આમ ટૂંકમાં કઈ જોડણી અલગ અર્થભેદ આવી જાય એ રીતે કીધી છે. આપણે હાજી હાજી શું કે છે? ઇનામ એટલે બક્ષિસ, ઈમાન એટલે
પ્રામાણિકતા. શુદ્ધ શબ્દ કયો છે? શૃંગાર. કયું જોડકું સાચું નથી? આ સાચું નથી. સોસરવું એટલે આરપાર, દોથો એટલે ખોબો, ને ખલેલ એટલે હરકત. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય હોય પણ અર્થ અલગ હોય તેવી કઈ જોડી યોગ્ય નથી? દિન એટલે ગરીબ, દિન એટલે દિવસ, પૂર એટલે નગર, ને આવી રીતે પૂર હોય એટલે રેલ. પૂરી એટલે ખાવાની વાનગી, ને પૂરી એટલે નગરી. સ્થાન વિસર્યને કારણે થતો શબ્દ અને તેના અર્થની જોડણીઓમાંથી કઈ જોડી યોગ્ય નથી? તો ગણ એટલે વર્ગ, ને ઘણ એટલે હતોડું. ગામ એટલે વસવાટનું સ્થળ, ને ઘામ એટલે બફારો. ગોરી એટલે ઊંઘણસી, ને ઘોરી એટલે ગોર ઘણની. લક્ષ એટલે લક્ષ્ય, ને લાખ એટલે ધ્યેય. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીએસઆઈ નો રિસેન્ટલી પૂછાયેલું. સરુ એક ઝાડ છે, ને સરુ એટલે આદમ. હવે મહાવરા માટેના પ્રશ્નો આપણે જોઈ લઈએ. ખોટો છે તો ખોટો નહીં જોતા આપણે. ધૂની એટલે નદી, સર એટલે બાણ, ને ધૂની એટલે તરંગી. આમાંથી આ નહીં જોવાનું. ઇનામ એટલે બક્ષિસ, ને ઇનામ એટલે પ્રામાણિકતા. ઉઠડવું એટલે કૂદવું. આ એ સાચું ને. લક્ષ્ય એટલે ધ્યેય, સત એટલે સો, ને મૂડી એટલે થાય ધન. ઉચ્ચાર સામ્ય અર્થભેદ વાળા વિકલ્પો કયા કયા છે? પાણી એટલે હાથ થાય, ચીર એટલે વસ્ત્ર, રંજ એટલે દુઃખ. સાચા છે. ક્ષુધા એટલે શું થાય? ભૂખ. સારું એટલે ને માટે, સારું એટલે સુંદર, ખાદ એટલે કોઠ, ખાંદ એટલે ખભો. ખોટી જોડ છે. આગલો એટલે પહેલો, ભાગવું એટલે નાસવું, ને અનિલ એટલે થાય પવન. જીત એટલે ફતેહ, કેરું એટલે નું, ને બીન તો એક વાદ્ય છે જે સાપ આગળ આપણે વગાડતા હોઈએ છીએ તે. કેસ એટલે વાળ, તો અને કેસ એટલે આવી રીતે હોય તો નગદ, રોકડા. સાચું નથી, તો આ સાચું નથી. ખલેલ એટલે હરકત, ખેર એટલે ભલે, ને ખોલું એટલે પહોળું. ચોરી એટલે તસ્કરી, તો જે એટલે દરેક, ડોળ એટલે દેખાવ, ને ઝોલું એટલે શું થાય? ટોળું. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરો. આલુ એટલે આક્ષેપ, ને આલુ એટલે જરદાળુ. ઘડી એટલે ક્ષણ, ફોરો એટલે છાંટો, ને ગેરો એટલે ભૂકો. જમવું એટલે ઝરવું, જણ એટલે વ્યક્તિ, ને કટકો એટલે ટુકડો. ખોટો વિકલ્પ શોધો, તો ખોટો નહીં જોવાનો. પટ એટલે પડદો, ફાટ એટલે ભેદ, રટવું એટલે બોલવું. ઠગ એટલે લુચ્ચું, બુઠ્ઠું એટલે ધાર વિનાનું, વેઠ એટલે વેતરું. ત્યારબાદ તોડવું એટલે ઉપાડવું. વાડ એટલે બગીચો, વાદી એટલે મદારી અથવા તો ફરિયાદી. બંને સાચા છે. કડી એટલે આંકડી. ભાડે એટલે જુએ, માડી એટલે માતા, ને લડી એટલે ઝૂકીને. ખોટો વિકલ્પ આ છે. પાણો એટલે પથરો, તો રાની એટલે જંગલી. ખોટો વિકલ્પ નહીં જોવાનું. ધણ એટલે ટોળું, દાણ એટલે જકાત, ને ફાલ એટલે પાક. ખોટી છે. કઈ જોડ ખોટી છે તે આપણે જોઈએ તો એ કામની નહીં. ખાર એટલે વેર, હાંસ એટલે નિરાત, ને ગારો એટલે કાદર. ચારો એટલે ઈલાજ, ને ચાળો એટલે લક્ષણ. ત્યારબાદ ખોટો વિકલ્પ નહીં જોવાનો. હળવું એટલે નરમ, સાળ એટલે ડાંગર, ને બાર એટલે બંદૂકનો અવાજ. ખર એટલે ગધેડો, ઋત એટલે સત્ય, ને કારવા એટલે થાય છે કાફલો. જર એટલે પૈસો, ગાત્ર એટલે શરીર, ને ટૂંક એટલે થાય છે ટોચ. તખતો એટલે રંગભૂમિ, તખતો એટલે હરીસો, તો નિયત એટલે સ્થાપિત, ને નિયત એટલે દાનત. તરી એટલે હોડી, પરિયો એટલે વંશજ, ને પટ એટલે વસ્ત્ર.
ભાગ એટલે હિસ્સો, બાલાસ એટલે સંભાળ ને ફેન એટલે ફેમ. તો અહીંયા આખું પ્રકરણ આપણું પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.